રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈએ. આજે જેમ બને તેમ દરેક વ્યક્તિ મ્યુટ રાખજો. તેનું કારણ ફક્ત તે જ છે કે સારી રીતે સમજી શકીએ અને આપણે જ્યોતિષને જે સમજવા માટે આગળ વધી રહ્યા છે તો તેમાં પણ એક ટોપિક થોડુંક આગળ ખૂબ ઝડપથી વધે. તો હું જે કંઈ પણ તમને વોઇસ નોટ્સ આપતો રહ્યો છું તેમાં ક્યાંક ને ક્યાંક તમને એન્કરેજ કરવાનો જ હંમેશા પ્રયત્નશીલ રહું છું, કારણ કે તમે દરેક વ્યક્તિ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છો. સાચું કહું તો જ્યારે હું પણ એજ્યુકેશનમાં હતો જ્યોતિષ શાસ્ત્રના, તો તે સમયે આઈ થિંક હું પણ આ પ્રમાણે આટલું જલ્દીથી ફાસ્ટ સ્પીડમાં નથી શીખી શક્યો. મે બી હું ટીચર પણ ખૂબ સારો હોઈ શકું, તે પણ એક રીઝન હોઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ આપણું સેશન. ઓકે, everything set. આપ સૌ રેકોર્ડિંગ્સ તો રિફર કરો જ છો, જે પ્રમાણે વ્યૂઝ આવી રહ્યા છે યુટ્યુબ વિડીયો પર તે પ્રમાણે, અને તે આપ સૌના માટે ઓપન ટુ ઓલ મેં કરી દીધા છે. ઓકે પ્રણવભાઈ, તમે તમારું વિડીયો ઓન કરી શકો તો વધારે સારું રહેશે. ઓકે, ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા નમન. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. તમે જે કોઈ પણ પ્રભુમાં માનતા હોવ તે તમારામાં રહેલા શિવ તત્વ જે તમારામાં જગાડ્યા છે તેને મારા વંદન. તો આજના સેશનની આપણે શરૂઆત કઈ રીતે કરીશું? પહેલા સેશનમાં આપણે શીખ્યા હતા કે 12 ભાવ શું છે, ત્યારબાદ 12 રાશિ, ત્યારબાદ નવગ્રહો અને ત્યારબાદ પંચાંગ. પંચાંગની મદદથી આપણે શું શીખી શકીએ છીએ? ફર્સ્ટ લેક્ચરમાં આપણે તત્વ થિયરી વિશે પણ સમજ્યા હતા. તો આજે જ તેના લગતા જે તે કમ્બાઇન્ડ થઈને સૂર્ય લગ્ન અને ચંદ્ર કુંડલીના આધારે તમને એક ગ્રુપમાં કુંડળી આપવામાં આવી હતી કે તેના આધારે તમે પ્રેડિક્શન કરવાનું છે. તમે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે, પરંતુ આજે લાઈવ સેશનમાં આપણે તે જોવાના છે અને જોઈશું કે કોણે કેવા સાચા આન્સર આપ્યા છે, અને જો ખોટા છે તો પછી આપણે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. ક્વેશ્ચન દરેક વ્યક્તિ માટે સેમ છે, દરેક સ્ટુડન્ટ માટે સેમ છે. આન્સર કઈ રીતે ડિફર કરે છે જે વ્યક્તિ વિશેષ પર ડિપેન્ડ કરે છે તેના આધારે આજે ખબર પડશે. તો હું તમારા આપ સૌના માટે સ્લાઇડ્સ તમારા સમક્ષ રજૂ કરું છું, અને પરમ દિવસ એટલે કે ગુરુવાર સાંજ સુધીમાં જે કોઈના પણ આન્સર્સ આવ્યા છે તે તમામ આન્સર્સને બતાવવામાં આવ્યા છે. ઓકે, તો વેલકમ ટુ ફાઉન્ડેશન કોર્સ ઓફ એસ્ટ્રોલોજી સેશન 5. વોટ વી લર્ન ટુડે? સેશન 4 હોમવર્ક એન્ડ ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન. કેટલા લોકોએ ક્વેશ્ચન એન્ડ આન્સર કરેલા છે લાઈવ ક્લાસમાં એન્ડ ઓર ટેલિગ્રામ ગ્રુપમાં? તો તે તમામને આજે આપણે ડિસ્કસ કરીશું. એક ક્વેશ્ચન જ ફક્ત રાખ્યો છે, બાકીના ક્વેશ્ચન પણ ડાયરેક્ટ લાઇનમાં લઈ લેવાય, કેમ કે પ્રેડિક્શન ફ્રોમ સન, મૂન એન્ડ લગ્ન કુંડલી તે તો આપણે શીખી દીધું, પણ નો યોર ટુમોરો એ ખૂબ મહત્ત્વનું છે. સાથે જ આમાં બીજું જે નથી એડ કર્યું કે લાસ્ટ સેશનમાં એક ક્વેશ્ચન હતો કે કોઈ વ્યક્તિનો જન્મ થયો છે તો તે સમયે આપણે કયા પ્રમાણે આધારે સમજી શકીએ કે તેનું લગ્ન કયું હશે, તે પણ આજના સેશનમાં આપણે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે હોમવર્કની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે હોમવર્ક જોઈશું કે સેશન 4 હોમવર્ક એન્ડ Q&A. ઓકે, ઉપર દરેક વ્યક્તિના નામ પણ લખી દેવામાં આવ્યા છે કે જેનાથી આપ સૌને પણ ખ્યાલ આવે. ઓકે, આપ સૌને પણ ખ્યાલ આવશે જ. શોર્ટ ફોર્મમાં લખ્યા છે કે જેનાથી કોઈને એવું ના લાગે કે મારા પર મને કોર્નર કરી દેવામાં આવ્યું છે. ઓકે, સો આ એક કુંડળી આપવામાં આવી હતી કે જે વૃશ્ચિક લગ્નની હતી. લગ્નમાં ચંદ્ર અને મંગળ હતા, ત્યારબાદ ચોથા ભાવમાં ગુરુદેવ હતા, ત્યાં એ પ્રમાણે ગ્રહો બતાવવામાં આવ્યા હતા. હવે આ વ્યક્તિએ શું લખ્યું છે તે આપણે પહેલાં સમજીએ. ખૂબ લાંબો આન્સર આપ્યો છે, આટલું બધું મેં એક્સપેક્ટ નહોતું કર્યું, પરંતુ ખૂબ સારો આન્સર કહી શકાય. ઓકે, ફટાફટ આપણે જોઈ લઈએ કે તમે શું આન્સર આપ્યા છે, કારણ કે તેને રિઝોલ્વ પણ કરવાનું છે.
ઓકે, સો સૂર્ય, લગ્ન, ચંદ્ર એન્ડ મંગળ તો આપવામાં જ નહોતું આવ્યું, કંઈ વાંધો નહીં. પ્રેડિક્ટ એકોર્ડિંગ ટુ ધીસ ચાર્ટ. સૂર્ય, આ કુંડળી પ્રમાણે સૂર્ય 11th હાઉસમાં આઈ કન્યા રાશિના ઘરમાં છે. ઓકે, સાથે મર્ક્યુરી પ્લસ કેતુની યુતિ છે. ઓકે, સૂર્ય, બુધ અને કેતુના રિસ્પેક્ટિવલી મિત્ર તથા શત્રુ ગ્રહ છે. સૂર્ય, બુધ અને કેતુના રિસ્પેક્ટિવલી મિત્ર તથા શત્રુ. ઓકે, બુધ પોતાની જ રાશિના ઘરમાં છે 11th હાઉસમાં. બધા જ ગ્રહો સારા ફળ આપે છે. હવે 3 ગ્રહોની યુતિ પ્રમાણેના ફળ જોઈએ. 10th હાઉસમાં દરેક ગ્રહ સારા ફળ આપે છે. દરેક વ્યક્તિ નોટ કરતા જજો. એવું નથી કે તમારો આન્સર નથી એટલે તમારે નોટ નથી કરવાનું, તમારે સાથે સાથે નોટ પણ કરતા રહેવાનું છે. 10th હાઉસમાં બધા જ ગ્રહો સારા ફળ આપે છે. 11th હાઉસમાં ગ્રહ તેના પ્રમાણે, જે પ્રમાણે તેનું બળ હોય તે પ્રમાણે આપે છે. આગળ, સૂર્ય આત્માનો કારક છે, જીવન છે, પિતાનો કારક છે, ઉર્જા, સ્વાસ્થ્ય, ઉચ્ચ અધિકાર, સરકારથી લાભ છે, હિંમત, જ્ઞાન છે. આવું ક્યાં કહ્યું હતું કે આ બધું એક્સપ્લેન કરવાનું છે? સેશન 3માં આપણે શીખી ચૂક્યા છે. ઓકે, આગળ વધીએ. કેતુનું નથી કામ, બુધનું નથી કામ, સૂર્ય કેતુની યુતિ નથી જરૂરત. ક્વેશ્ચનમાં પૂછવામાં જ નથી આવ્યું. આ એક એવો ક્વેશ્ચન હતો કે જેને શોર્ટ ફોર્મમાં તમારે સમજાવવાનું હતું. 10 માર્ક લઈ જાઓ અને આગળ વધી જાઓ બીજા કરતાં. જ્યારે તમે બધું જ એક્સપ્લેન કરવા ગયા તો નેક્સ્ટ ટાઈમથી જો કોઈ તમને કુંડલી આપવામાં આવે તો ખાલી આ વાતનું તમે ધ્યાન રાખવાનું. જે કોઈ પણ વ્યક્તિ હોય તે, સૂર્ય કેતુની યુતિ નથી જરૂરત, બુધ કેતુની યુતિ નથી જરૂરત, દ્રષ્ટિ નથી જરૂરત. તમે મહેનત કરી છે, તમને પર્સનલમાં હું મેસેજ લખીને મોકલી આપીશ. અત્યારે આપણે પહેલાં બીજાના પણ ક્વેશ્ચન આન્સર જોવાના છે. દ્રષ્ટિ, આ યુતિની 7મી દ્રષ્ટિ એ 5મા સ્થાને જુએ છે, પરંતુ દ્રષ્ટિ આપણે જોવાની જ નથી. સિમ્પલ સૂર્ય, લગ્ન એન્ડ ચંદ્ર એ 3 જ આપણે જોવાનું હતું. ઓકે, સૂર્ય બુધની યુતિ વિશે લખો. વૃશ્ચિક લગ્ન. ઓકે, આ એક હવે આપણો જે ક્વેશ્ચન પૂછ્યો તે હવે આવી રહ્યો છે. વૃશ્ચિક લગ્ન. વૃશ્ચિક લગ્નનો સ્વામી મંગળ છે. આ જન્મ તત્વની, આ જળ તત્વની રાશિ છે, પણ સ્વામી મંગળ એક જળ તત્વની ફાયર એલિમેન્ટ છે. એટલે વિપરીત સ્વભાવવાળા જાતકો હોય છે. સડનનેસ હોય છે. વૃશ્ચિક લગ્નના જાતકો સિક્રેટ સંશોધન કરનારા, ગુપ્ત, પોતાની ડિગ્નિટીનું કામ વૃત્તિ કરવાવાળા. રાઈટ છે. વૃશ્ચિક લગ્ન છે. તમે જે કંઈ પણ લખ્યું છે, જે વ્યક્તિનો આન્સર છે તેને ઘણું સારું લખ્યું છે. ચંદ્ર ઇન વૃશ્ચિક લગ્ન. ઓકે, એટલે લગ્ન કુંડળી અને ચંદ્ર કુંડળી આ વ્યક્તિની સેમ રહેશે. નેક્સ્ટ, ચંદ્ર બિંગ ઇન ફર્સ્ટ હાઉસ ઓફ વૃશ્ચિક એસેડન્ટ, ધીસ જાતક વિલ હેવ વૃશ્ચિક રાશિ એન્ડ વૃશ્ચિક લગ્ન. ઓકે, તો દરેક વ્યક્તિને ખબર જ છે કે તે વ્યક્તિને વૃશ્ચિક લગ્ન થવાનું છે અને વૃશ્ચિક રાશિ થવાની છે. નાઇસ એફર્ટ. મંગળ હેઝ 2 હાઉસીસ હિયર, 6th હાઉસ એન્ડ 1st હાઉસ. 6th હાઉસ રિપ્રેઝેન્ટ લાઇટન વર્ક, પ્રોફેશનલ, ડિસીઝીસ, એનિમીઝ. ઓકે, બીકમ મંગલ. જે કોઈનો પણ ક્વેશ્ચન છે ફરીથી રિવર્ક કરો તમે. નેક્સ્ટ ક્લાસમાં આ જ કુંડળી આપણે ફરીથી રિવર્ક કરીશું. આ વ્યક્તિ જે કોઈ પણ છે, મને તો ખબર છે કોણ છે, તેનો આન્સર ફરીથી આપણે રિફર કરશું. ત્યારબાદ આપણે જોઈશું કે કેટલો ચેન્જ આવ્યો છે તે વ્યક્તિમાં. કારણ કે તમારા બધાના જ આન્સર જોયા બાદ હું પણ મારું જે પ્રમાણે વિવરણ કરું છું તે આપ સૌને સમજાવવાનો છું. ઓકે, થમ્સ અપ કરો જો અત્યાર સુધીનું બધું ક્લિયર હોય તો. ઓકે, ગ્રેટ, થમ્સ અપ. સો આ જે કંઈ પણ વ્યક્તિ છે ખૂબ સરસ એફર્ટ કરી છે, પણ તમે ડાયરેક્ટ લોંગ જમ્પ ના કરો. આપણે 1 ફૂટની જમ્પ કરો, ત્યારબાદ 1 મીટર, 5 મીટર, 10 મીટર. 8મા સેશન સુધીમાં હું તમને ડાયરેક્ટ 10 મીટર જમ્પ કરાવીશ જ, કારણ કે 7th અને 8th સેશન ટોટલી લાઈવ તમારે પ્રેડિક્શન કરવાનું છે. અને દરેક વ્યક્તિએ અનમ્યુટ થઈને વિડીયો ઓન કરીને દરેક વ્યક્તિ જોઈ શકે તે પ્રમાણે પ્રેડિક્શન કરવાનું છે અને કોન્ફિડન્સ પણ લાવવાનો છે. મારા સ્ટુડન્ટ દરેક કોન્ફિડન્સવાળા હોવા જરૂરી છે. ઓકે, સો નાઇસ એફર્ટ જે કોઈ પણ હતું તેની. હવે આપણે આગળ વધીએ. ઓકે, જે કોઈની પણ છે તેને ખૂબ સરસ સારા અક્ષરોમાં લખીને આપ્યું છે. ચંદ્ર મંગળ વૃશ્ચિક રાશિમાં, ગુરુ 11 રાશિમાં, રાહુ 12 નંબર, શનિ 12 નંબર રાશિમાં, સૂર્ય બુધ શુક્ર શનિ. ઓકે, ગ્રેટ. આ પ્રમાણે તે વ્યક્તિએ આગળના જેનો આન્સર હતો તેને પણ આ પ્રમાણે જ કર્યું હતું. ખૂબ સરસ. રાશિ વૃશ્ચિક, રાશિનો સ્વામી મંગળ. લગ્ન રાશિ વૃશ્ચિક, લગ્નનો સ્વામી મંગળ. ઓકે, સૂર્ય તમે ભૂલી ગયા, સૂર્ય રાશિ કઈ છે તે તો લખો. ઓકે,
નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. આ જાતકની કુંડળીમાં લગ્ન અને જન્મ રાશિની વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ એ મંગળદેવની જળ તત્વની રાશિ છે. આ જાતકો જુસ્સાથી કામ કરવાવાળા તેમજ એક શું લખ્યું છે ચોકસાઈ ધરાવતા હોય છે. આ જાતકો નાની ઉંમરમાં પણ ગુસ્સો થવાવાળા હોય. આ જાતકનો ગુસ્સો અદ્ભુત પરિણામ ત્યારે ક્લિયરલી વંચાતું નથી. સમય પ્રમાણે સારું ખરાબ પણ હોઈ શકે. ઓકે, પરિણામ સમય પ્રમાણે સારું અને ખરાબ પણ હોઈ શકે. ત્યારબાદ તેમણે શું લખ્યું છે તે હું નાની સ્ક્રીન પરથી જો હું વાંચું, જસ્ટ અ સેકન્ડ. તે જ વિચારતા હોય, જે કાર્ય કરતા હોય તેની જાણ તેમની આસપાસ રહેલા વ્યક્તિને કે તેમના સ્વભાવના પણ કે તેમના ચહેરા પર પણ વર્તાવા દેતા નથી. ખૂબ સરસ, એક્સલન્ટ. 2 તાળીનું માન આ વ્યક્તિને આ સેન્ટેન્સ માટે આપવું જરૂરી છે. આ વ્યક્તિ વૃશ્ચિક લગ્ન છે, વૃશ્ચિક રાશિ છે, એટલે ગુપ્તતા આમના જીવનમાં વધી જશે. ગ્રેટ એફર્ટ, ખૂબ સારો. આ જે વાક્યનું જે સિલેક્શન છે તે ખૂબ સરસ છે. તેમના સ્વભાવના પણ છે. ઓકે, તેમના ચહેરા પર પણ વર્તાવા દેતા નથી. ઓકે, જાતકો લાગણી અદ્ભુત કાબુ ધરાવનારા હોય છે. આ જાતકો સતત ચિંતનશીલ તથા ઈચ્છાશક્તિને અનુસરીને કાર્ય કરનારા હોય છે. આ જાતકનો સંશોધન વૃત્તિ તથા ચિંતનશીલ સ્વભાવ અને પોતાનો આત્મવિશ્વાસની આવડતથી અન્યોની કૃતકૃષ્ટ હોય છે. આ જાતક આત્મવિશ્વાસની આવડતથી આ જાતક અન્યની સરખામણીમાં ખૂબ જુસ્સાથી કામ કરનારા તથા શાંતિપ્રિય હોય છે. આ જાતકનો શરીર પર ચુંબકીય તથા અને આકર્ષણ હોવ સારી હોય છે. જે કોઈ પણ વ્યક્તિ લખ્યું છે તમે ખૂબ સારી લાઈન પર જઈ રહ્યા છો. આ સેશન પતે એટલે કે આ કોર્સ પતે પછી નેક્સ્ટ આગળ હું જે કોર્સ કહું તેમાં તમે એનરોલ કરો ના કરો, પણ તમારા જ્યોતિષના સફરને ટૂંકાવશો ના. ખૂબ સારું તમે પ્રેડિક્શન કર્યું છે. એક જ સેશનમાં આટલું સારું ગહન અધ્યયન કરવું સેલ્યુટ છે બોસ. તમે જે કોઈ પણ છો ખૂબ સારો આન્સર આપ્યો છે. હવે આપણે આગળ વધીએ તો સૂર્ય અને ચંદ્ર આ જાતકના રાશિ જળ તત્વમાં ચંદ્રદેવ છે પણ પ્રવાહ સાથે જોડાયેલા હોય છે. ઓકે, આ જાતકનું મન ચંચળ તથા સ્વભાવ ઉગ્ર હોય છે. ઓકે, મન ચંચળ ના હોઈ શકે કારણ કે તમે જુઓ વૃશ્ચિક રાશિ સ્થિર રાશિ છે, તો થોડો ચેન્જ કરવો જરૂરી છે વાક્યમાં. ચંચળ નહીં હોય, થોડા વિચાર તો કરશે પરંતુ પોતાના પ્રમાણે એક્શન જે છે તે વૃશ્ચિક રાશિ લગ્નમાં છે એટલે મનમાં ભલે ગમે તે વિચારશે પરંતુ શાંતિથી વિચારીને ધારેલું કરશે. ઓકે, તેમાં સિદ્ધ હાંસલ કરશે. હવે આગળ વધીએ. હવે સૂર્ય એ આત્માનો કારક તથા હિંમતનો કારક હોય. જાતક સ્વભાવમાં સ્પષ્ટ અને ઉદાર હોય તથા ઘાતક વિચાર વૃત્તિવાળા હોય શકે. આ જાતકનું વર્તન નૈતિકતાની દ્રષ્ટિપૂર્ણ. ઓકે, હિંમતનો કારક જાતક સ્વભાવ સૂર્યકારક આક્રમક તથા આળસુ બનાવે. આ જાતકનું સ્વાસ્થ્ય એકંદરે ખૂબ સારું રહે. નાઇસ એફર્ટ. સૂર્યમાં થોડો ચેન્જ કરવાનો જરૂર છે કારણ કે સૂર્ય આત્મા છે. હવે આ વ્યક્તિ પોતાના મનનું પોતાની આત્માનું કેટલું સાંભળતા હશે તે થોડુંક ડિટેલમાં તમારે જોવું છે. અધરવાઇઝ ચંદ્ર એન્ડ લગ્ન પરથી તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો. સો એકચ્યુઅલમાં તમારા માટે હું તાળીઓ પાડીશ કારણ કે ખૂબ સારો આન્સર આપ્યો છે. દરેક વ્યક્તિને સમજાયું કયા પ્રમાણે પ્રેડિક્શન કરવાનું છે તે. સાચેમાં ખૂબ સરસ આન્સર છે, ખૂબ સરસ. આ રીતે જ આગળ વધો. એટલે હવે મારે દરેક સેશનમાં હવેથી આપણે જે પહેલી 45 મિનિટ છે તે આ પ્રમાણે જ કરીશું. દરેકે આ પ્રમાણે ચેન્જ લાવવાનો છે પોતામાં. નેક્સ્ટ. ઓકે, કુંડલી 1 હોમવર્ક 1. હા, આ ખૂબ સરસ પરફેક્ટ વેમાં લખ્યું છે, કોઈ તકલીફ ના આવે એ પ્રમાણે. ઓકે, આપેલ કુંડળી વૃશ્ચિક લગ્નની કુંડળી છે. પ્રથમ ભાવમાં વૃશ્ચિક રાશિ તેમજ મંગળ અને ચંદ્ર વિરાજમાન છે. જાતકની રાશિ પણ વૃશ્ચિક જ થશે કારણ કે ચંદ્ર 8 નંબરના ઘરમાં છે. પરફેક્ટ. આ પ્રમાણે જ તમે પોતાનું વાક્ય રચના કરો અને લખો તો તમને 8 નંબર વૃશ્ચિક, 9 નંબર ધન, 4 નંબર કર્ક તરત જ મગજમાં આવી જશે તમારે. ત્યાં 8 નંબર છે. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે જે પોતાની રાશિમાં જ વિરાજમાન છે. જાતક અતિશય ચીવટપૂર્વક કાર્ય કરનારો હોય. ઓકે, અતિશય અને
સિક્રેટ ગુપ્ત કાર્ય કરનાર સંશોધક, વૃત્તિવાળો હોઈ શકે, ચિંતનશીલ પણ હોય, સાથે સાથે લાગણી પર કાબૂ ધરાવનાર. પરફેક્ટ આન્સર્સ. જે આગળના વ્યક્તિએ લખ્યું છે તે જ તમે લખ્યું છે. ખૂબ સરસ આન્સર. તમે લોકો એક અલગ ગ્રુપ બનાવીને બધા જાતે સ્ટડી તો નથી કરી રહ્યા ને, તે મને જણાવી દીજો, અધરવાઇઝ મને પણ ખ્યાલ આવે. ઓકે ઓકે, જસ્ટ અ સેકન્ડ. હા, હવે મંગળ ગ્રહની હાજરી ચંદ્ર સાથે છે. અત્યારે મંગળ ગ્રહ પર જવાની જરૂર નથી, છતાં પણ વાંચી લે. શોર્ટ આન્સર છે. હવે મંગળ ગ્રહની હાજરી ચંદ્ર સાથે છે, જે બંને એકબીજાના મિત્ર ગ્રહો છે. તેથી મંગળ જાતકને ઉર્જા આપે છે. ગ્રેટ. લગ્નમાં મંગળ છે, ઉર્જા આપે છે, કંઈ વાંધો નહીં. અત્યારે આ સેન્ટેન્સને સાઈડ પર રાખીએ. હવે આ જ કુંડળીમાં સૂર્ય 11મા સ્થાનમાં કન્યા રાશિમાં છે. 11મું સ્થાન એટલે ઈચ્છાપૂર્તિ સ્થાન, જેમાં કન્યા રાશિ એટલે કે જાતક બુદ્ધિશાળી, તર્ક પ્રધાન હોય. ઓકે, સત્યપ્રિય હોય, આત્માનું સાંભળે તેવો હોય. આત્માનું કઈ રીતે કહી શકે કે આત્માનું સાંભળશે જ? ઈચ્છાપૂર્તિ છે તેટલા માટે 70% સાચો આન્સર છે. 11મા ભાવમાં ઈચ્છા એટલે કે એ વ્યક્તિને ઈચ્છા પણ તે પ્રમાણેની થશે કે તે વ્યક્તિ પોતાની આત્મામાં જે એટલે કે મનમાં જે વિચારશે આત્મા પ્રમાણે, તે પ્રમાણે તેને ઈચ્છા થશે અને તેને લગ્ન અને ચંદ્રનું બળ મળશે સાથે, કારણ કે બંને લગ્નમાં જ વિરાજમાન છે. તો આ સેન્ટન્સ સાચે આમ કોન્ફિડન્સથી છાતી ઠોકીને કહેલું કહેવાય કે આ વ્યક્તિ આત્માનું સાંભળે તેવો હોય. રાઈટ આન્સર છે. હવે ચંદ્ર પ્રથમ ભાવમાં જ છે, વૃશ્ચિક રાશિ સાથે ચંદ્ર છે, તેથી જાતકનું મન અને વિચારો ખૂબ જ અનુકૂલન સાંધે તેવા હોય, કારણ કે વૃશ્ચિક રાશિ જળ તત્વની રાશિ છે. તેથી ગમે તેવા સંજોગોમાં પણ એડજસ્ટ થઈ જાય હોય તેવા હોય. દરેક પરિસ્થિતિમાં સેટ થાય, દરેક પરિસ્થિતિમાં સેટ થાય. પરંતુ એક વાક્ય ઉમેરવું જરૂરી છે. તમે આઈ થિંક અહીંયા લખ્યું છે કે તે વ્યક્તિ ઓકે, આગળના જે વ્યક્તિ હતું તે લખ્યું હતું સેટ તો થશે જ, પરંતુ પોતાના ઇમોશન પર કંટ્રોલ રાખશે. આ લાસ્ટ જે હમણાં જે વાઈ ચાવડાજીએ જે લખ્યું હતું તે પ્રમાણે જો હું તમને કહું તો આ વ્યક્તિ પરિસ્થિતિમાં તેટલા માટે સેટ થશે, તેનું કારણ એ છે કે તે જળ તત્વની રાશિમાં છે. અહીંયા આઈ થિંક લખ્યું છે જળ તત્વની રાશિ છે. જળ તત્વની જે રાશિ હોય ને એટલે કે 4, 8 અને 12, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને કર્ક રાશિ, તે વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશનમાં સેટ થાય અને બાજુવાળા વ્યક્તિને સમજ પણ ના પડવા દે કે તે વ્યક્તિ કમ્ફર્ટેબલ નથી, પણ બીજા દુઃખી ના થાય કે બીજા એડજસ્ટ થઈ જાય એ પ્રમાણે હું એડજસ્ટ થઈ જઈશ તે પ્રમાણે. તો ફર્સ્ટ જે આન્સર હતો તેના 50 માંથી હું 30 આન્સર આપીશ. સેકન્ડ નંબર પર જે હતા તેમને હું 42 આન્સર આપીશ. 42 આઉટ ઓફ 50 અને 45 આઉટ ઓફ 50. ખૂબ સરસ આન્સર છે. સેલ્યુટ છે તમને પણ. હા, સેલ્યુટ કહેવાનું રહી ગયું હતું. હવે આપણે નેક્સ્ટ આન્સર પર આગળ વધીએ. ઓકે, પી ત્રિવેદીભાઈ, આઈ થિંક આ વાક્યમાં આમાં મને સમજ જ નહોતું આવ્યું કે શરૂઆત આ પેજથી છે કે આ પેજથી છે, બટ હું લેફ્ટ સાઈડનું પેજ આ છે તેના માટે સમજું છું કે અહીંયાથી શરૂઆત થઈ રહી છે. ઓકે, તો જે કોઈ પણ હોય તે પહેલાં તો પોતાનું આઈ થિંક જે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાનું વિડીયો રેકોર્ડિંગ વિડીયો જે છે તે ઓન રાખે તો મને પણ સમજાય કે તમે એકચ્યુઅલમાં સમજો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. ચંદ્ર, લગ્ન અને સૂર્ય પરથી જાતક માટે પ્રેડિક્શન. ઓકે, સૌપ્રથમ જાતકનું વૃશ્ચિક લગ્ન છે જે જળ તત્વ ધરાવે છે. તેઓ માલિક મંગળદેવ છે જે રાશિ તત્વનો છે, તો આ વ્યક્તિનો સ્વભાવ ભાવુક હશે. સાચી વાત છે, લગ્ન જળ તત્વ છે. એટલે હું આજે આન્સર તમારી સામે બોલી રહ્યો છું તેનું કારણ તે છે કે તમે આ આન્સર રિપીટેડલી થશે, તમારા મનમાં પણ ફિટ થઈ જશે કે હા વૃશ્ચિક લગ્નવાળો વ્યક્તિ છે, બસ હવે મારે લગ્ન અને સૂર્ય જોવાનો રહેશે કે ચંદ્ર અને સૂર્ય જોવાનો રહેશે. તે વ્યક્તિ ભાવુક તો હશે જ, સિચ્યુએશન પ્રમાણે સેટ થનારો તો હશે જ. ઓકે, આ પ્રમાણે તમારે જોવાનું છે. લગ્નમાં નીચનો ચંદ્ર, પરંતુ જળ તત્વની રાશિનો આ ચંદ્ર જાતક ખૂબ જ ઇમોશનલ સ્વભાવનો અને માનસિક ખૂબ જ નબળી બનાવી દેશે. નિર્ણય લેવામાં જાતકનો સ્વભાવ પાણી જેવો દેખાશે. ગ્રેટ, ગુડ આન્સર. જાતકનો સ્વભાવ આમ તો શાંત રહે, પરંતુ ખૂબ જ વાયુ વિચાર થશે. વાયુ વિચાર કયા પ્રમાણે? જળ તત્વની રાશિમાં છે તો વાયુ વિચાર કેમનો આવ્યો? આ જે કોઈ પણ છે તેને એક વખત જોવું જરૂરી છે, કારણ કે હંમેશા સતત વિચારતા રહેશે. તે જ રીતે
નથી સમજાતું. આ લગ્ન રહે એ લગ્નમાં, વૃશ્ચિક લગ્ન એ લગ્નમાં રહે ચંદ્ર જાતકને પરિણામ સ્વભાવ નથી સમજ પડતી. પરંતુ જાતકને જ્યારે હોય એમ આપે ત્યારે શાંત રહેવું મુશ્કેલ પડી જાય. કારણ કે પાણીમાં જો પૂર કે સુનામી આવે, વાહ, પાણીમાં પૂર કે સુનામી આવે તો સ્વાભાવિક મુશ્કેલ આવે ને જે પ્રમાણે મંગળની રાશિ અને ચંદ્રના સંબંધથી આવું સંજોગ કરશે. રાશિ જળ તત્વની છે, પરંતુ રાશિના માલિક અગ્નિ વાળા છે. કોણે કીધું કે સુનામી આવી જાય? હા, એ સુનામી તેમાં આવે છે, પરંતુ આમાં સુનામી લાવવા માટે બાકીના ગ્રહો આવશે. હજુ આપણે ગ્રહો પર જવાનું નથી. તો આ જે સેન્ટેન્સ છે તે જ્યારે આપણે ગ્રહોનું પ્રેડિક્શન કરશું ત્યારે આ વાક્યને જરૂર લઈશું 8 સેશન પૂરા થતાં પહેલાં. લગ્ન પર કયા કયા ગ્રહોની દ્રષ્ટિ છે, કયા ગ્રહોની સારી દ્રષ્ટિ છે અને કયા ગ્રહોની ખરાબ દ્રષ્ટિ છે, તે દરેક વ્યક્તિ જોશે. પછી પોતાના જાતે જ અવલોકન કરો કે આ સેન્ટેન્સ કેટલું સાચું છે. ખૂબ સારું એક્ઝામ્પલ આપેલું છે. હું ના નથી પાડતો કે ખોટું છે, પણ બીજા ગ્રહોને પણ આપણે જોવાના જરૂરી છે. શુભ દ્રષ્ટિ હશે તો તે જે તમે સુનામી કહો છો તે સુનામી નહીં હોય, તે ભરતી ઓટ હશે. પરંતુ જો ખરાબ ગ્રહો હશે તો તે સુનામી જ હશે. અને સુનામી કેટલા પ્રમાણમાં થશે? જેટલો ચંદ્ર તેનો મજબૂત હશે તે પ્રમાણે. જો ચંદ્ર મજબૂત નહીં હોય તો તે વ્યક્તિ સુનામી સાથે વહી જશે, અને જો ચંદ્ર મજબૂત હશે તો ગમે તેવી સુનામી આવે, હું તો ઊભો છું, તે પ્રમાણેનો હશે. તો આ રીતે તમે સમજો. ઓકે, હવે સૂર્ય જે લાભ સ્થાનમાં છે, તો આ જાતક પોતાની આત્માની ખુશી માટે જીવનમાં એવા કાર્યો કરવા પડે તેનાથી તેને લાભ થતો હશે. આત્માની ખુશી માટે જીવનમાં એવા ઓકે, તમે નજીક છો થોડા હોવાથી ઓટોમેટિક જાતકને લાભ રહે. સૂર્ય લાભ સ્થાનમાં હોવાથી જાતકને લાભ રહે. ઓકે, ખૂબ જ થશે અને આત્મા તેમના વિશે વધુ વિચારશે અને જાતકને વધારાનો માન સન્માનની ઈચ્છા રહેશે અને કંઈક ઉચ્ચ પદવીની, પછી કંઈક લખ્યું ઉચ્ચ પદવી ગુરુ, ઓકે નથી વંચાતું. આ જે તેમણે વાક્ય લખ્યું છે કે જાતકને સૂર્ય 11મા સ્થાનમાં છે, તેના કારણે તે વ્યક્તિની ઈચ્છા પ્રમાણે કાર્ય થાય. સાચી વાત છે. સૂર્ય કે જે આત્માનો કારક છે, જે ઓલ એન્ડ સોલ, જે સેન્ટર ઓફ એટ્રેક્શન છે, તે જ તમારા ઈચ્છાના સ્થાનમાં ગયો છે. તો સેકન્ડ અને થર્ડે જે આન્સર આપ્યો, ફર્સ્ટે જે આન્સર આપ્યો, તેમાં થોડુંક એક હજુ એડ કરી દો તમારામાં કે જાતક પોતાનામાં જે વિચાર, જે ઈચ્છા શક્તિ રાખશે તે પ્રમાણે તો થશે, પરંતુ જે વિચાર જે કરશે તેમાં પણ પૂરેપૂરો પોતાનો આત્માનો, પોતાના લગ્નનો, પોતાની એક્શનનો, ચંદ્રનો તમામને ભેગા કરીને કાર્ય કરશે. તો આના કારણે તમારા 50માંથી 40 માર્ક્સ તમને હું આપી શકીશ કે તમે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. હવે આ વ્યક્તિનું વાંચવા જેવું છે. આપણે જે વોટ્સએપ કેવું પ્રમાણે આપણે કહે છે કે ઇંગ્લિશમાં લખીએ પરંતુ ગુજરાતીમાં જ લખીએ છીએ. આ આન્સર તે પ્રમાણેનો છે. જે પણ વ્યક્તિ લખ્યું છે તેને ખૂબ સરસ આન્સર લખ્યો છે. ઓકે, પ્રેડિક્શન બાય લગ્ન. લગ્ન 8th રાશિ સ્કોર્પિયો એન્ડ વોટર રાશિ. આ રાશિના જાતક ખૂબ ડેડિકેશનથી કામ કરશે. ઓકે, તમામ વર્ક પ્લેસ પર તે સિક્રેટ એજન્ટ કે સિક્રેટલી રિલેટેડ જોબ પણ કરી શકે છે. પરફેક્ટ આન્સર. જે લોકો હોય છે ને કે સરના એકદમ નજીકના લોકો, જે ઝુંડમાં પણ રહેતા હોય ને તે લોકોની વાત ચુગલખોરી કરીને સરને કહી દે, તેવા જ હોય છે આ જાતક. આ આન્સર એકદમ રાઈટ છે. તમે લોકોએ લખી લેવો જરૂરી છે આ આન્સરને. નેક્સ્ટ, આ જાતક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કામથી પણ જોડાયેલા હોય છે, કે જે આગળ આવી ગયું છે. રાઈટ છે આન્સર. આ જાતકને લોકો પોતાના પોસ્ટ કરતાં કોઈ નીચે કાર્ય અમને આપશે તો એ કાર્ય એમાં કરશે નહીં અને એમને ડિગ્નિટીથી જીવતા રહેશે. પરફેક્ટ આન્સર. આ વ્યક્તિને પણ સેલ્યુટ છે. વૃશ્ચિક રાશિ ડિગ્નિટી છે, તે કરચલો છે, સ્કોર્પિયો છે. ઓકે, તો સ્કોર્પિયો ઇન ધ સેન્સ, કરચલો તો ના કહી શકો, સ્કોર્પિયો બિચ્છુ વડ. ઓકે, તેની પૂંછ ક્યાં હોય છે? પાછળ હોય છે ને. બિચ્છુઓ જે હોય છે તેની પૂંછ પાછળ હોય છે. તમારી સામે એમ તો કરશે, પરંતુ તે તમને ડંખ ક્યાંથી મારશે? પાછળથી મારશે. તો આ વ્યક્તિ તેવા જ છે. જો તમે તેને છંછેડશો તો ક્યારે આવીને તમને ડંકી જશે ખ્યાલ નહીં આવે. ને આ વ્યક્તિનું તો લગ્ન અને ચંદ્ર બંને વૃશ્ચિક રાશિનું છે. તો તમે જે આન્સર આપી રહ્યો છો, સાચીમાં મને ખૂબ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે તમે જે આન્સર આપી રહ્યા છો ને, હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ.
જેટલા લોકો પણ છે ક્લાસમાં, સાચે તમે લોકો ખૂબ આગળ વધી રહ્યા છો. જાતકના પ્રેડિક્શન બાય ચંદ્ર રાશિ. જાતકના ફર્સ્ટ હાઉસમાં ચંદ્રમા છે, સ્કોર્પિયો રાશિ છે. સ્કોર્પિયો રાશિ એ જળ રાશિમાં આવે છે. જળ રાશિમાં હોવાના કારણે જાતક ખૂબ ઇમોશનલ રહેશે, લોકોને સંવેદના સમજી શકશે. ઓકે, કોઈને દુઃખ આપતા પહેલાં 100 વાર વિચારશે. સાથે જ એમને પોતાના ઇમોશન પર કલશું રહેશે. ખબર ના પડ્યું, કંઈક હશે, પણ તમે ઓલ એન્ડ સોલ પર ટૂંકું એન્ડ ટચ, શોર્ટ એન્ડ સ્વીટ આન્સર. 5 માર્ક કીધા છે તો 5 જ માર્કનો આન્સર છે. પરફેક્ટ છે. હું 50 માર્ક રેટિંગ કરી રહ્યો છું મારા સ્ટુડન્ટોને, કારણ કે હું મને કરતાં સારા જ સમજું છું, પણ પરફેક્ટ આન્સર છે. હું પણ આમને સેકન્ડ એન્ડ થર્ડ જે પ્રમાણે આન્સર આપ્યો છે જે વ્યક્તિઓએ, તે પ્રમાણે જ આમનું આપીશ. 45, 46 હું નથી જજ કરી શકતો, કારણ કે આ વ્યક્તિ જેટલી પણ લાઈન લખી છે દરેકે દરેક સાચી લાઈન લખી છે. તો વ્યક્તિ તમે પણ આગળ વધુ જ્યોતિષમાં, વધારે ને વધારે નોલેજ લો. એવું નહીં કે ફક્ત હું જ વીકલી આપણે જે ક્લાસીસ કહે છે તેના જ, તમે બીજા પણ યુટ્યુબના વિડીયો જો, બધું જ લો, પણ જે સાચું લાગે તે જ જ્ઞાન ગ્રહણ કરો. તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો. હવે આપણે થોડાક આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ પરફેક્ટ વંચાય છે. વાવ, ગ્રેટ. શોર્ટ એન્ડ સ્વીટ આન્સર તો છે, પણ આપણે સમજીએ કે શું લખ્યું છે આ વ્યક્તિએ. અત્યાર સુધી દરેકને મજા આવી રહી છે. જે પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ તે પ્રમાણે 4 સેશનના અંતે આપણે આ કરવું જરૂરી હતું, કારણ કે દરેક વ્યક્તિ કહેતા હતા કે મારા ક્વેશ્ચન, હું જે કંઈ પણ આન્સર સબમિટ કરું છું તેનો કોઈ આન્સર નથી આપી રહ્યું. હું ફક્ત વેઇટ કરી રહ્યો હતું. પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે જો કોઈ શીખવું હોય તો. કેટલા લોકો લેફ્ટ થઈ ગયા, લેફ્ટ થવા દો તે લોકોને, પરંતુ જે પેશન્સથી બેસા છે તે લોકોને અવશ્ય જ્ઞાન તો મળવાનું જ છે. નેક્સ્ટ, લગ્ન અને ચંદ્રની સ્થિતિ. કુંડળી પ્રમાણે વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક રાશિનો જાતક ચીવટપૂર્વક કામ કરનાર, ગુપ્ત કાર્ય કરનાર, સંશોધક વૃત્તિવાળો રહેશે તથા સિદ્ધાંતોને વાણી વળગી રહેનાર અને ગહનશીલતા ધરાવતો હશે. આ રાશિનો સ્વામી મંગળ છે અને તે પોતાની જ રાશિમાં ચંદ્ર એટલે કે પોતાના મિત્ર સાથે વિરાજમાન છે, માટે આ જાતક ઉર્જાવાન હશે. હવે મને તે કહો કે ઉર્જાવાન તમે કહો છો, એક બાજુ જળ તત્વ કહો છો, એક બાજુ મંગળ સાથે કહો છો. અત્યારે આપણે મંગળને કન્સિડર નથી કરવાનું. અત્યારે તેવું જ માનો કે તે જળ તત્વમાં છે. અત્યારે મંગળને નથી આપણે લાવવાનો. નેક્સ્ટ સેશનમાં આપણે લાવવાના જ છે મંગળને અને બધા જ ગ્રહોને. ત્યારે તમે 3 પેજનું લખીને મૂકો છો, ત્યારે મજા આવશે કે કયા પ્રમાણે તમે પ્રેડિક્શન કરો છો. અત્યારે ખાલી સૂર્ય ચંદ્ર લગ્ન વિચારોથી ખૂબ જ મજબૂત હશે. સાથે સાથે તેમની માતા સાથે ઉષ્માભર્યા સારા સંબંધ ધરાવતો હશે. માતા સાથેના સંબંધ કયા પ્રમાણે આવ્યા પ્રભુ? મંગળની ચોથી દ્રષ્ટિ તમે અત્યારે કાઉન્ટ કરી લીધી, પરંતુ ચોથી દ્રષ્ટિ અત્યારે લેવાની નથી આપણે. ઓકે, હવે આગળ વધીએ તો જમીન, ભૂમિ, મકાન દરેક વસ્તુ ચોથા ભાવને લગતું તમે કહી દીધું છે. કાર્યમાં ખૂબ જ સફળ થશે. ઓકે, થવા દો. ચાલો, આ વ્યક્તિ ખૂબ સફળ થઈ ચૂક્યા છે. તમારી વાત સાચી છે. હવે આપણે આગળ વધીએ તો ખૂબ જ સફળ થશે. તેમજ જાતકનો ચહેરો સુંદર ગૌરવર્ણ તથા શરીરથી ખૂબ જ સુંદર રહેશે. આ સેન્ટન્સ ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું છે. ચંદ્ર કે બુધ જ્યારે પણ લગ્નમાં હશે તો તે વ્યક્તિના ફેસ પર ખૂબ અલગ જ પ્રકારની એક ચામ જેવું રહેશે. ચંદ્ર શીતળતાનો કારક છે અને બુધ તે યુવાન ગ્રહ છે. તો તેટલે તેના થકી તે વ્યક્તિના ફેસ પર એક અલગ જ ગૌરવર્ણ તો ના કહી શકાય, પરંતુ એક અલગ જ પ્રકારનો ચામ હંમેશા રહેશે. તો આ વસ્તુનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, એટલે આ સેન્ટેન્સ તમારું પરફેક્ટ છે. હવે સૂર્યની સ્થિતિ આધારે ફળકથન. સૂર્ય 11મા સ્થાનમાં છે, કન્યા રાશિમાં છે. કન્યા રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. 11મા સ્થાનમાં લાભ સ્થાન છે. કન્યા રાશિનો સ્વામી બુધ છે, જે સૂર્યનો મિત્ર છે, માટે જાતકને સમાજમાં માન સન્માન મળે. જાતક બુદ્ધિશાળી હોય તથા જાતક આત્મવિશ્વાસુ હોય અને પોતાના બુદ્ધિ અને હિસાબે સરકારી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે. પરફેક્ટ. આખી 5 લાઇનમાં લાસ્ટ લાઇન મને ખૂબ ગમી છે આ વ્યક્તિની. પોતાના આત્મવિશ્વાસ હોય અને પોતાના બુદ્ધિને હિસાબે સરકારી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે.
મિત્રો ફક્ત સરકારી કાર્યમાં નહીં, સૂર્ય ખૂબ સારી અવસ્થામાં છે, પોતાના મિત્રની રાશિમાં છે, ઈચ્છાપૂર્તિ સ્થાનમાં છે. આ વ્યક્તિનો આત્મવિશ્વાસ ટોપ લેવલનો હશે. એના ગજવામાં 10 રૂપિયા હશે ને તોય કહે છે કે હું કરોડપતિ એક વખત જીવનમાં બનીશ, અને આ વ્યક્તિ બની ચૂકેલા છે. તમે લોકો શોધજો કે આ કોનો ચાર્ટ મેં તમને આપ્યો છે તે. હું નથી કહેવાનો, ભલે સેશન પૂરા થઈ જાય તો પણ હું નથી કહેતો, તમારે શોધીને લાવવાનું છે કે વૃશ્ચિક લગ્નનો ચાર્ટ છે કોનો. ઓકે, સો જેને પણ આ આન્સર આપ્યો છે તમારા પણ 39 40 આન્સર 40 જેવા હું તમને રેટ કરીશ, કારણ કે તમે ટુ ધ પોઈન્ટ આન્સર આપ્યું છે, પરંતુ 3-4 વાક્યમાં તમે થોડાક બીજા ગ્રહ પર જતા રહ્યા હતા. તો 35 રાખીએ, કારણ કે પછી ફર્સ્ટ નંબરમાં જે હતા તેમને થશે કે મને જ સૌથી ઓછા માર્ક આપ્યા, તો 35 32 આપણે રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. જસ્ટ સેકન્ડ. ઓકે, હોમવર્ક 4 કુંડળી છે આ પ્રમાણે. લગ્ન ભાવમાં વૃશ્ચિક રાશિ છે, જેનો સ્વામી મંગળ છે, ફર્સ્ટ ભાવમાં હોય અને જળ તત્વની રાશિ છે. સૌથી પહેલાં તો ભાઈ તમારો બુધ ખૂબ સ્ટ્રોંગ છે. લખી રાખો, આ જે કોઈ પણ વ્યક્તિ છે ને તેનો બુધ ખૂબ સ્ટ્રોંગ છે. કયા આધારે કહું છું? તેમની લખવાની પદ્ધતિ જુઓ, ટુ ધ પોઈન્ટ એન્ડ પરફેક્ટ. શબ્દો જુઓ તેમના કેટલા વ્યવસ્થિત છે. જ્યાં જે આપણે જે પ્રમાણે બતાવવાનું છે તે પ્રમાણે બતાવ્યું છે, પરફેક્ટ મેનરમાં. આ પ્રમાણે લોકોને જજ કરતા શીખો. આ વ્યક્તિનો બુધ સાચેમાં સ્ટ્રોંગ હોઈ શકે છે. જો સ્ટ્રોંગ નહીં હોય, એકલો બેઠો હશે, તો કોઈ એવા ગ્રહ શુભ ગ્રહોની તેના ઉપર દ્રષ્ટિ હશે ને હશે જ. 6, 8, 12માં હશે તો પણ હશે. તો આ પ્રમાણે તમારે લોકોને જજ કરવાનું રાખો. ઓકે, જાતક એન્જિનિયરિંગની, જમીનની દલાલી, મિકેનિક વગેરે વસ્તુના કામથી લાભ થાય. પ્રભુ, આટલે બધે ઉપર ક્યાં તમે પહોંચી ગયા? આટલું જવાનું જ નહોતું. કોઈ પણ કાર્ય ચીરવટપૂર્વક કરશે, ખૂબ સરસ. તેમજ પોતાની ડિગ્નિટીથી નીચે કાર્ય નહીં કરે, પરફેક્ટ આન્સર. તેમજ લાગણીશીલ હોય, પરફેક્ટ આન્સર. 4th હાઉસમાં રાહુ હોય, જાતક બ્લેક મેજિક, ભૂત પિશાચમાં, ઓ માય ગોડ, આ તો મને પણ આજે શીખવા મળ્યું છે. માનવાવાળો હોય, તેમજ જુગાર, સટ્ટો વગેરે વ્યસન થઈ શકે. જાતક પાસે ક્યારેક જુઠ્ઠું પણ બોલાવી શકે. આજના જમાનામાં કોણ જુઠ્ઠું નથી બોલતું? નાની નાની વાતમાં જુઠ્ઠું એવું નથી હોતું કે જુઠ્ઠું એ ખરાબ રીતે જ બોલે છે. કોઈ નાનું બાળક છે, તેને આપણે મનાવવાનું હોય ત્યારે પણ જુઠ્ઠું બોલીએ છીએ. તો આ વર્ડ આજના સમયમાં, આ વાક્ય કોઈ દિવસ લખવાનું નહીં કે કોઈને કહેવાનું નહીં, કોઈની કુંડલીમાં પણ લખવાનું નહીં કે આ વ્યક્તિ જુઠ્ઠું ના બોલી શકે. દરેક વ્યક્તિ જુઠ્ઠું બોલે જ છે. આ તમારા માર્ક્સ કટ થશે. આ લાઈન, આ પૂરેપૂરાને કારણે બ્લેક મેજિક પર ક્યાં પહોંચી ગયા? પોઝિટિવ એનર્જી ખૂબ વધારે છે જગતમાં, આ બધું ભૂલી જાઓ. 7th હાઉસમાં વૃષભ રાશિ નથી જોવું મારે, 8th હાઉસ નથી જોવું મારે. સૂર્યના આધારે પ્રેડિક્શન. જાતકની કુંડળીમાં સૂર્ય 11th ભાવમાં છે, અને જે કન્યા રાશિમાં છે, જેનો સ્વામી બુધ હોય, કોઈ પણ વસ્તુ કે કામ કરશે તો તેમાં કોન્ફિડન્સ હશે. લડાઈ ઝઘડામાં માહિર આ વ્યક્તિ નથી. ઓકે, કારણ કે આ વ્યક્તિને હું પર્સનલી મળી ચૂક્યો છું. સેલિબ્રિટી છે આ વ્યક્તિ. હવે વધારે મારે નથી કરવું તમારા સાથે રિવ્યુ. ચંદ્રના આધારે પ્રેડિક્શન. ચંદ્ર પ્રથમ ભાવમાં વૃશ્ચિક રાશિમાં હોય, જેથી જાતક ગુપ્ત કાર્ય કરનારા હોય, તેમજ 7th હાઉસમાં વૃશ્ચિક રાશિ હોય. જાતકની પણ શાંત સ્વભાવ ધરાવે છે. જાતકની પત્ની, ઓહ, તમે તો ખૂબ ઉપર પહોંચી ગયા પ્રભુ. જાતકની પત્નીની ઉપર લખ્યું છે પાછું. ખૂબ સરસ આન્સર. શાંત સ્વભાવ ધરાવે છે. જાહેર શત્રુઓ વધારે હોય. તમે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, હું ના નથી પાડતો. તમે ગહન રીતે આગળ વધી રહ્યા છો, પરંતુ જેટલો ક્વેશ્ચન હોય આપણે તેટલો જ આન્સર આપે છે ને, અધરવાઇઝ આપણું ટાઈમ ખૂટી જશે અને આપણે લખવા વધારે જઈશું તો પછી આપણે માર્ક નહીં સ્કોર કરી શકીએ. આ જગ્યા પર તમારી સાથે તે થયું. તમે જે લખ્યું છે તમામ વસ્તુ સાચું છે. આ એક 4th હાઉસને લગતું ખોટું લખવામાં આવ્યું છે. ભૂત, પિશાચ, બાધા, બ્લેક મેજિક એ બધું કશું નથી, હજુ વાર છે. હા, મેં શીખવાડ્યું હશે, પરંતુ અત્યારે આની કોઈ જરૂરત નથી. આપણે 8મા સેશન સુધીમાં આની ક્યારે જરૂર પડશે તે હું તમને સામેથી કહીશ કે હવે તમે બોલો કે આ પ્રમાણે તમે જે લખ્યું હતું તે સાચું લખ્યું હતું કે ખોટું લખ્યું હતું. ઓકે, તો હું પણ તમને 32 35 જેટલા રેટ કરી શકીશ, કારણ કે તમે જે આપણો જે મેઇન ક્વેશ્ચન હતો તેનાથી થોડુંક તમે હટીને આપ્યા હતા. ઓકે, સો આ જે કંઈ પણ ક્વેશ્ચન હતા, આન્સર હતા, તે આપ સૌના જ હતા. ઓકે, સો કેવું રહ્યું? દરેક વ્યક્તિને હવે પોતાને ખ્યાલ આવ્યો કે આપણે કેટલા આગળ વધી રહ્યા છે. આ પ્રમાણે તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે. તેટલા માટે જ હું આ પ્રમાણે તમને આજે બોર્ડ પર કરાવી રહ્યો છું.
કે તમારો કોન્ફિડન્સ આના કારણે જ બૂસ્ટઅપ થશે, અધરવાઇઝ તમે આગળ નહીં વધી શકો. જો તમે તમારી જાતને ફેસ નહીં કરો, દુનિયાને ફેસ કરવાનું તો દૂર રહ્યું, પરંતુ જો તમે તમારી જાતને જ ફેસ કરતા નહીં શીખો અને પોતાની જાતને છે કે નો મને બધું જ આવડે છે, આઈ એમ ધ બેસ્ટ. હા, તમે બેસ્ટ છો, હું તમને ડિમોટિવેટ નથી કરતો, પણ આપણે તે પણ સમજવું જરૂરી છે. ઓકે, ચેટમાં 8 લોકોના મેસેજીસ છે, આપણે તે પહેલાં જોઈ લઈએ કોને કોને શું આન્સર આપે છે તે. સર લાસ્ટ ટાઈમના આન્સર પ્લીઝ ડિસ્કસ કરીએ. હા, કરી લીધા છે. ઓકે, સ્ટાર્ટિંગમાં તો સર અમારા હોમવર્કના આન્સર ડિસ્કસ થઈ ગયા છે. ઓકે, એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી તમારું જે માઇન્ડ હતું તે મેં રીડ કરી લીધું છે કે તમે લોકો શું એક્સપેક્ટ કરી રહ્યા હતા તે, રાઈટ, કે અમારા આન્સર બધાના ક્લિયર થાય. ઓકે, હવે આપણે આગળ વધીએ. એક આન્સર જે હતો તે ક્વેશ્ચન એન્ડ એક ખૂબ સરસ કોઈ વ્યક્તિએ ક્વેશ્ચન કર્યો હતો, આપણે તે પહેલાં કરીએ. હવે આપણે થોડાક આગળ વધશું ધીરે ધીરે. એક શોર્ટ વોટર બ્રેક લઈ લો, કારણ કે હું પણ કન્ટિન્યુઅસલી બોલી રહ્યો છું, મને પણ થોડા જળ તત્વની જરૂરત છે. તો એક શોર્ટ એક નાનો બ્રેક લઈએ, ઓનલી 2 સેકન્ડ્સનો, ત્યાં સુધી તમે આ ક્વેશ્ચનને સાંભળો, સમજો. સોરી. જ્યારે રાશિ અને નક્ષત્ર ચરણ એક જ સમયે સમાપ્ત થશે ત્યારે, જ્યારે એક જ સમયે સમાપ્ત થશે, એક સેકન્ડ હું કેમેરા એડજસ્ટ કરી લઉં છું થોડુંક, ત્યારે નવી રાશિની શરૂઆત અને નવા નક્ષત્ર ચરણની શરૂઆત આ વખતે આપણા જીવનમાં કોઈ અસર થશે. ઉદાહરણની જેમ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠ નક્ષત્રનું 4થું ચરણ પૂર્ણ થયું, ધન રાશિ સાથે મૂળ નક્ષત્રનું 1લું ચરણ થયું. ઓકે, જ્યારે રાશિ અને નક્ષત્ર ચરણ એક જ સમય સમાપ્ત થશે, તો નક્ષત્ર ચરણ એક જ સમય સમાપ્ત થવાના ને. અચ્છા, ઓકે, તમે કહો છો કે તે રાશિનો પણ એન્ડ અને નક્ષત્રનો પણ એન્ડ. ઓકે, અને નવા નક્ષત્ર ચરણની શરૂઆત આ વખતે આપણા જીવનમાં અસર થશે. 110% તેની ઇફેક્ટ થશે જ થશે. તેનું કારણ તે છે કે નક્ષત્ર દરેક રાશિના, આજે નક્ષત્ર વિશે આપણે ચર્ચા કરવાના જ છે, પરંતુ આટલા ડિટેલમાં આપણે નથી જવાના. જો મિત્રો હું તમને સમજાવું તો નક્ષત્રો જે 27 છે તેના દરેકે દરેક નક્ષત્રના એક રિપ્રેઝેન્ટેટિવ પ્લેનેટ છે, જે અત્યારે આપણે સમજીશું. પરંતુ તે નથી કે તે જે પ્રમાણે રાશિનો, જેમ કે મેષ રાશિમાં મંગળ આવી ગયા. ઓકે, તો મંગળ ઇઝ હોલ એન્ડ સોલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ મેષ રાશિ, તેવું નથી. નક્ષત્રમાં તે માલિકત્વ ફક્ત આપવામાં આવ્યું છે, પરંતુ તે નક્ષત્રના સ્વામી અલગ છે. જેમ કે અશ્વિની નક્ષત્રના અશ્વિની કુમારો છે, ભરણીના અલગ છે, કૃતિકાના અલગ છે. તે નક્ષત્રની જ્યારે બેચ આવશે તો તે બેચમાં આપણે કરીશું. આ કોર્સનો તે પાર્ટ નથી, પરંતુ તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે તો હું તે તમને જણાવી દઉં, કારણ કે તે જાણવું પણ તમારા માટે ખૂબ જરૂરી છે. ઓકે, જેમ કે કોઈ નક્ષત્ર છે તેનું આ પ્રમાણે 4થું ચરણ પૂર્ણ થયું. હવે તમે આપ્યું છે કે વૃશ્ચિક રાશિ, અહીંયા પણ પૂર્ણ થાય છે, અને આ જે નક્ષત્ર હતું તેનું જ્યેષ્ઠા નક્ષત્ર તમે જે કહ્યું હતું તે નક્ષત્રનો પણ અહીંયા જ એન્ડ થઈ રહ્યો છે. મૂળ નક્ષત્ર તમે કહો છો, 27 નક્ષત્રો કઈ રાશિમાં ગયા છે તે મને પણ થોડુંક, એટલે કે કોઈ પણ જ્યોતિષીને તરત જ ક્વિકલી ના આવી જાય તો માફ કરજો તે બદલ. ઓકે, તે માટે હું પણ પાર્ડન કરી રહ્યો છું, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર સાથે પણ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, એટલે હા, આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે હું તમારો ગુરુજી છું કે સર છું કે તમે જે કંઈ પણ મને માનો છો, છતાં પણ મને પણ નથી યાદ, તો પોતાને એ પ્રમાણે એમ્ફસાઇઝ ના કરી દેશો કે મને યાદ જ નથી રહેતું. જેટલું યાદ રહે તેટલું રાખો મગજમાં, બહુ છે તમારા માટે. તો અહીંયા જ્યેષ્ઠા નક્ષત્ર પૂર્ણ થાય છે, અને અહીંયાથી મૂળ નક્ષત્રનું પ્રથમ ચરણ ચાલુ થાય છે, અને અહીંયાથી ધનુ રાશિની શરૂઆત થાય છે. હા, ચેન્જ આવશે જ, કારણ કે સૌથી પહેલાં તો આવશે વૃશ્ચિક રાશિ, અગ્નિ તત્વ, જળ તત્વમાંથી વ્યક્તિ જઈ રહ્યો છે અગ્નિ તત્વમાં. સૌથી પહેલું તફાવત, સૌથી મોટો હ્યુજ ડિફરન્સ આ જ જગ્યા પર આવશે.
તે ગ્રહ જળ તત્વમાંથી માની લો કે વૃશ્ચિક રાશિનો મંગળ છે, તો મંગળ છે અગ્નિ તત્વનો ગ્રહ અને તે જઈ રહ્યો છે અગ્નિ તત્વમાં હતો અને અગ્નિ તત્વનો ગ્રહ થઈને જળ તત્વમાં હતો. તે ક્યાંક ને ક્યાંક પોતાના કારક હતો, પોતાની રાશિમાં હતો, છતાં પણ થોડાક ઓછા કરી રહ્યો હતો. હવે જો હું તમને નક્ષત્ર પર લઈ જઈ રહ્યો છું, પરંતુ પહેલાં હજુ હમણાં ડિટેલમાં જઈએ આપણે. તો વૃશ્ચિક રાશિમાં જળ તત્વ છે અને તેનો માલિક આપ્યો છે અગ્નિ તત્વનો ગ્રહ મંગળ. પરંતુ તમે વૃશ્ચિક રાશિના એટ્રીબ્યુટ જોશો ને તો ખૂબ શાંત, સિક્રેટ મિશન, પાછળથી ઘા કરનારા તે પ્રમાણેના છે. જ્યારે મંગળ શું છે? સેનાપતિ છે, સામે જઈને તે લડવાવાળું છે. જે મેષ રાશિના એટ્રીબ્યુટ છે તે અગ્નિ તત્વનું છે, પરંતુ જ્યારે તે જળ તત્વમાં પોતાની રાશિમાં આવે છે ત્યારે તેને એટ્રીબ્યુટ પૂરેપૂરા ચેન્જ થઈ જાય છે. તે પૂરેપૂરો જળ તત્વને આધારે એટલે કે એ પ્રમાણે સિક્રેટ વ્યક્તિ થઈ જાય છે. તો આ પ્રમાણે તે થયો. ત્યારબાદ ધન રાશિ તેની રાશિ નથી, ગુરુદેવની રાશિ છે, છતાં પણ અગ્નિ તત્વ તેને ફાયર એલિમેન્ટ મળી ગયું એટલા માટે. એટલે કે જો કોઈ ફોરેનનો વ્યક્તિ છે કે જે ઇન્ડિયામાં એપ્રિલ મેમાં આવશે તો તેની હાલત શું થશે, ત્યારબાદ ફરી પાછું જો એ જાન્યુઆરી ફેબ્રુઆરી કે ડિસેમ્બરમાં આવશે તો તે યસ ધીસ ઇઝ માય ઝોન તેવું કહેશે ને કે હા આ એટમોસ્ફિયર મને શૂટ થઈ રહ્યું છે. તો ગ્રહોનું પણ તે પ્રમાણે જ સમજવાનું છે. હવે આપણે આગળ વધીએ નક્ષત્ર પર. તો નક્ષત્રના પણ એટ્રીબ્યુટ હોય છે, તે આ કોર્સનો પાર્ટ નથી, તેના માટે એટલું ડિટેલમાં નહીં જતા. પરંતુ નક્ષત્રના ચરણ ચેન્જ થશે તે પ્રમાણે પણ તે ગ્રહોના એટ્રીબ્યુટમાં ચેન્જ થશે. પરંતુ નક્ષત્રના ચરણો લાસ્ટ ટાઈમ તમને કહ્યું કે ખૂબ ઓછા દિવસો માટે, થોડા સમય માટે રહેતા હોય છે, જે 4 ફર્સ્ટ મૂવિંગ પ્લેનેટ છે તેના. તો તે પ્રમાણે તેની ઇફેક્ટ દેખાય છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર આ ફર્સ્ટ મૂવિંગ પ્લેનેટ છે, તેના નક્ષત્રો ચરણની ચેન્જ કરવાની અસર ખૂબ ઓછી થાય છે. પરંતુ શનિ, બુધ અને શનિ, ગુરુ અને રાહુ કેતુ આ 4ની ખૂબ વધારે ઇફેક્ટ થતી હોય છે. ઓકે, હવે આપણે આગળ વધીએ કે હજુ એક ક્વેશ્ચન હતો કે જે એક વ્યક્તિએ પૂછ્યો હતો, તેના વિશે આપણે જોઈશું. જસ્ટ સેકન્ડ. આ જન્મકુંડલી PM નરેન્દ્ર મોદીની છે. ઓકે, સાચે? કોણ છે આન્સર આપવા વાળો વ્યક્તિ? ચંદ્ર ક્યારે અને કયા સ્થાનમાં સ્ટ્રોંગ હોય એ પણ કહેજો. ઓકે, જે કોઈ પણ આ ક્વેશ્ચન પૂછ્યો છે તેને હું જણાવી દઉં કે દરેક ગ્રહ જ્યારે પણ ગોચર ચેન્જ થશે, તમે મારો એક અત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જોયો છે કે 23 તારીખથી રાહુ મંગળ જે ચેન્જ થઈ રહ્યા છે અને જે 13 તારીખથી સૂર્ય ચેન્જ થયો તેનો પણ મેં વિડીયો આપ્યો હતો કે કોને સારું થશે ને કોને ખરાબ થશે. તે સેશન 6માં આવવાનું છે, તો તેને ખૂબ ડિટેલમાં આપણે સમજીશું કે જ્યારે ગ્રહો ચેન્જ થાય છે તો તેના ગોચરના સ્થાનના આધારે તે સારો છે કે ખરાબ તે દરેક વ્યક્તિની રાશિ પ્રમાણે કે તે સમજી શકે છે. તે નેક્સ્ટ સેશનમાં આવશે. તો જેને પણ ક્વેશ્ચન પૂછ્યો છે તો તે વ્યક્તિ નેક્સ્ટ સેશનમાં આને ડિટેલમાં સમજીશું, ખૂબ ડિટેલમાં સમજીશું, કારણ કે તે બોર્ડ પર જ સમજવું જરૂરી છે. પ્રણવ ત્રિવેદી ભાઈનું કહ્યું છે આ જન્મ કુંડલી PM નરેન્દ્ર મોદીની હતી ને. હજુ થોડું ડિટેલિંગ કરો. હોઈ પણ શકે છે, હું ના નથી પાડી રહ્યો, હોઈ પણ શકે છે. મોટી પર્સનાલિટી તો છે આ વ્યક્તિ. ઓકે, હવે આપણે હજુ એક ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ. અત્યાર સુધીમાં જેટલું કર્યું તેમાં બધાને ખ્યાલ આવ્યો છે, પ્રેડિક્શન કરતાં આવડી ગયું, કોન્ફિડન્સ આવવા લાગ્યો હોય તો થમ્સ અપ કરો દરેક વ્યક્તિ. ઓકે, દરેકને કોન્ફિડન્સ તો આવી જ ગયો છે. એ તો તમારા આન્સર પરથી જ દેખાઈ રહ્યું છે મને. જેટલા લોકો સ્ક્રીન પર નથી દેખાતા, બીજી સ્ક્રીન પર છે, તે લોકોને પણ વાંધો નથી, ખ્યાલ તો આવી જ રહ્યો છે. ઓકે, હવે આપણે જો આગળ વધીએ તો હજુ એક ક્વેશ્ચન એક વ્યક્તિનો હતો. કોઈ વ્યક્તિનો જન્મ થયો છે, શાંતિથી સમજો, ખૂબ ડિટેલિંગમાં હું ધીરે ધીરે સમજાવવાનો છું. 8:45 આજે અત્યારે એક વ્યક્તિનો જન્મ થયો છે, તો તેનું લગ્ન કયું હશે? લગ્ન જોવા માટે સૌથી પહેલાં જુઓ તમે ચંદ્ર. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ, હું જે કંઈ પણ કહું છું તે બધું શાંતિથી ફક્ત એક્ઝામ્પલ જ લઈશું, એવું નહીં કે અત્યારે જે ચંદ્ર છે તે પ્રમાણે જ આપણે જોઈએ. ઓકે,
આ તે વ્યક્તિની કુંડળી છે. કારણ કે આ સમજવા માટે બીજા 2 એક્સ્ટ્રા કોન્સેપ્ટ તમારે સમજવા જરૂરી છે. આ તે વ્યક્તિની કુંડળી છે. હવે 8:45 એક બાળકનો જન્મ થયો છે કે જેની ચંદ્ર રાશિ આવી રહી છે વૃશ્ચિક. ઓકે, તે બાળકની ચંદ્ર રાશિ આવી રહી છે વૃશ્ચિક. ચંદ્ર 8 નંબર રાશિમાં છે. ઓકે, હવે હું તમને કંઈક જે ફર્સ્ટ સેશનમાં આપણે શીખ્યા હતા તે કહું. ઘણા બધા લોકોએ તે મને ક્વેશ્ચન પૂછ્યો હતો તો તે કહું. તો આપણે આને પૂર્વ કહીએ છીએ, પશ્ચિમ કહીએ છીએ, ઉત્તર કહીએ છીએ અને દક્ષિણ કહીએ છીએ. જસ્ટ ઉત્તર કહે છે અને દક્ષિણ કહે છે. ઓકે, આ શા માટે લખ્યું છે? જ્યારે પણ સૂર્યોદય થશે તો બાય ડિફોલ્ટ તમારે સમજી લેવાનું કે સૂર્ય 6:45 સૂર્યોદય થાય છે. અત્યારના ટાઈમે 6:30 થાય છે. તો જો તમે આવતીકાલે સવારે 6:30 કે સૂર્યોદય જેટલા વાગે પણ થતો હશે, સૂર્ય તમને આ ઘરમાં જ મળશે, ગેરંટી છે. જો ના મળે તો મને તમે પર્સનલી સવારે મેસેજ કરી શકો છો કે ના સર તમે શીખવાડ્યું છે તે ખોટું જ છે. ઓકે, તમને આ પ્રમાણે સૂર્ય તે પૂર્વ દિશા એટલે કે પૂર્વ ક્ષિતિજ પર હોય છે, તેટલા માટે સૂર્ય ફર્સ્ટ હાઉસમાં રહેશે. ત્યારબાદ દરેક 2 કલાકે સૂર્ય દેવતા પોતાની રાશિ પોતાનું સ્થાન ચેન્જ કરે છે. એટલે કે આ જે રાશિ છે તે દર 2 કલાકે બદલાશે. હવે એડવાન્સ લેવલ પર આપણે જઈ રહ્યા છે. હું કેસ્કેડ વ્યૂમાં કરી દઉં જેથી આપ સૌને પણ તે સમજાય. જસ્ટ અ મિનિટ. ઓકે, સૂર્યદેવ સવારે એટલે કે માની લો કે સવારે 6 વાગે સૂર્ય ઉદય થયો છે. તો 6 વાગે સૂર્યદેવ અહીંયા હશે. ત્યાર પછીના 2 કલાક એટલે કે 6 થી 8 સૂર્યદેવ આ જ ભાવમાં રહેશે. ગોચરની વાત કરી રહ્યો છું. ઓકે, આજની જ વાત કરું છું કે કોઈ વ્યક્તિનો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે 8:45 તો તેનું આપણે કયા પ્રમાણે સમજવું છે કે તેનું લગ્ન કયું છે. સૂર્યદેવ 6 થી 8 સવારે 6 AM to 8 PM રહ્યા. ત્યારબાદ 8 to 10, 10 to 12, 12 to 14, 14 to 16, 16 to 18, 18 to 20, 20 to 22, 22 to 24, 24 એટલે રાતના 12 વાગી ગયા. 00 to 2 રાતના 2 વાગે, 2 to 4 એન્ડ 4 to 6 અને 6 થી 8માં ફરીથી બીજા દિવસે સવારે જ્યારે પણ સૂર્યોદય થવાનો છે ત્યારે સૂર્યોદય ફરીથી આ જગ્યા પર જ આવી જશે. સમજાયું છે દરેક વ્યક્તિને? સમજાયું છે? ક્લોકવાઇઝ જશે સૂર્ય મહારાજ? હા, ક્લોકવાઇઝ જશે સૂર્ય મહારાજ. ગ્રહો એમ એન્ટી ક્લોકવાઇઝ પડે છે, પરંતુ આ ગણતરી આપણે ક્લોકવાઇઝ જ કરવાની છે. કારણ કે આપણે ઘડિયાળના ટાઈમને જોઈ રહ્યા છે ને આપણે, તો ઘડિયાળના કાંટાની દિશામાં જ આપણે જવાનું છે. ઓકે, ક્લિયર? બધાને સમજાયું? ઓકે, તો થયા. હવે આ વ્યક્તિનો જન્મ થયો છે વૃશ્ચિક રાશિમાં 8:45. માની લો કે આજની જ છે સૂર્ય દેવતા 6:40 સૂર્ય દેવતા 6:40 સૂર્ય ઉદય થયો છે. તો બાય ડિફોલ્ટ તમને સૂર્ય દેવતા આ સ્થાનમાં મળશે. ઓકે, સૂર્ય દેવતા બાય ડિફોલ્ટ આ સ્થાનમાં તમને મળશે સવારે. હવે થોડું ટ્વિસ્ટ છે, સમજવાનું છે. તે વ્યક્તિનો 8:45 જન્મ છે. તો જો કે આજે 8:45 સૂર્યદેવ ક્યાં હશે? પીએમ એટલે કે 20:45. ઓકે, તો 20 વાગ્યા સુધી અહીંયા છે, 20 થી 22 અહીંયા છે. સૂર્યદેવ અત્યારે જે છે તે મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
ઓકે, આજની તારીખમાં સૂર્યદેવ મેષ રાશિમાં ગોચર કરે છે, તો સૂર્યદેવ આ જગ્યા પર વિરાજમાન છે, એટલે તમે એ લખશો સૂર્ય. સૂર્ય આજે કઈ રાશિમાં વિરાજમાન છે? મેષ રાશિમાં. 1 નંબર મળી ગયો. 2 3 4 5 6 કન્યા લગ્ન થયું આ વ્યક્તિનું. સિમ્પલ, આ વ્યક્તિનું કન્યા લગ્ન થશે. સમજાયું? સર ચંદ્ર 8મા સ્થાનમાં છે, એ કેવી રીતે ખબર પડી? મેં ક્યાં કહ્યું છે કે ચંદ્ર 8મા સ્થાનમાં છે? 8 નંબર રાશિની વાત થઈ રહી છે. વૃશ્ચિક રાશિ, ચંદ્ર 8 વૃશ્ચિક, 8 નંબર છે મિત્ર, 8 નંબર ભાવ નથી. 8 નંબર ભાવ નથી, 8 નંબર રાશિની વાત છે. હવે તે તો તમારે પંચાંગમાં જોવું જ પડશે. હા, રાશિ 8 કેવી રીતે? જસ્ટ એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ આપણે. હવે તેના માટે તો તમારે દરરોજ સવારે ઉઠો ત્યારે તમારે જોવું જ પડશે કે આજે સવારે હું કામ પર જાઉં છું તે પહેલાં જોઉં કે ચંદ્ર કઈ રાશિમાં છે. તો ચંદ્રનું ગોચર તો એક જ્યોતિષી તરીકે દરેકને ખબર હોવી જરૂરી છે. જો તમે ચંદ્રનું ગોચર સમજી જશો કે આજે બપોરે 2:30 વાગ્યા સુધી ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં છે, 2:30 વાગ્યા પછી ચંદ્રદેવ જઈ રહ્યા છે મીન રાશિ, ધન રાશિમાં, તો તમને ક્લિયર થઈ જ જશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, ફરીથી એક બીજું એક્ઝામ્પલ લઈએ. 10 એક્ઝામ્પલ લઈશું, પરંતુ દરેક વ્યક્તિનું હા થવું જરૂરી છે. અને આપણે સાઈડ પર રાખીએ થોડું. ચલો, ઓકે. દરેક વ્યક્તિ લખો હવે પોતાની કોપીમાં કે કોઈ વ્યક્તિનો જન્મ રાતના, હવે આ ટ્વિસ્ટ વાળું છે. ઓકે, ચાલો, રાત્રે 10:42 થયો છે. રાત્રે 10:42 આ વ્યક્તિનો જન્મ થયો છે. ફોર એક્ઝામ્પલ, માની લો ચંદ્ર આજે, એક્ઝામ્પલ, ચંદ્ર સિંહ રાશિમાં છે. સિંહ રાશિ એટલે 5 નંબર રાશિમાં ચંદ્ર છે. ચંદ્ર 5 નંબર રાશિમાં છે. જો તમને આ નહીં ખ્યાલ હોય તો પણ ચાલશે, પરંતુ જન્મ થયો છે તો કોઈ લગ્ન નથી પૂછતું. મહારાજ અને રાશિ કઈ છે તે કહો, તો રાશિ માટે તો તમારે ચંદ્ર જ જોવો પડશે. ઓકે, એટલા માટે હું ચંદ્રને પણ સાથે સાથે તમને શીખવાડી રહ્યો છું. ઓકે, હવે આ વ્યક્તિને આપણે કુંડળી બનાવીએ. કોઈ અત્યારે એક્સ્ટ્રા વર્ક ના કરો, અત્યારે ફક્ત તમે તમારા સ્ક્રીન ઉપર જો, હું જે પ્રમાણે શીખવાડું છું તે પ્રમાણે. ઓકે, રાત્રે 10:42 છે. ઓકે, હવે એક્સ્ટ્રા કઈ વસ્તુની જરૂર પડશે આ કુંડળી બનાવવા માટે? લખો કોમેન્ટમાં કઈ વસ્તુની જરૂરત પડશે. કમેન્ટમાં લખો દરેક વ્યક્તિ, ચેટમાં, કઈ વસ્તુની જરૂરત પડશે હજુ આ કુંડળી બનાવવા માટે? સૂર્યનું ગોચર, સૂર્યોદયનો ટાઈમ. ઓકે, સૂર્યોદયનો ટાઈમ સાચી વાત છે. અને સૂર્યનું ગોચર એટલે કે સૂર્ય કઈ રાશિમાં છે તે. ઓકે, ફટાફટ આન્સર આપો બધા. સૂર્યનું ગોચર અને સૂર્યની કઈ સૂર્યોદય માની લો સવારના 5:50 છે, એટલે કે સમર છે. અને સૂર્યદેવને માની લે કે સૂર્યદેવ છે જૂન રાશિ, જૂન મહિનો, મે થી જૂન પકડીએ તો વૃષભ રાશિમાં છે સૂર્યદેવ. સૂર્યદેવ વૃષભ રાશિ 2 નંબરમાં છે. ઓકે, તમારા પાસે કઈ કઈ વસ્તુ જોઈશે? રાત્રે 10:42 આ વ્યક્તિનો જન્મ છે. ફર્સ્ટ લખો, રાત્રે 10:42 આ વ્યક્તિનો જન્મ છે. તે સમયે ચંદ્ર 5 નંબર રાશિ સિંહ રાશિમાં છે. હવે આપણે લગ્ન કુંડળી બનાવવાની છે. સોરી, ચંદ્ર કુંડળી તો બની ગઈ. 5 નંબરને તમે આ મૂકશો એટલે તમારું થઈ જશે 5 6 7 8 9 10 11 12 એ પ્રમાણે થઈ જશે. હવે આપણને સૂર્ય કુંડળી બનાવવાની છે, એટલે કે લગ્ન આપણે બનાવવાનું છે તે દિવસનું સવારનું. ઓકે,
તો તે પ્રમાણે જો હું તમને કહું તો 5:50 સૂર્યદેવ વૃષભ રાશિમાં હતા. ઓકે, 5:50 સૂર્યદેવ વૃષભ રાશિમાં હતા. સૂર્યદેવ એક રાશિમાં 1 મહિના સુધી રહે છે, તે મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવ્યું છે. હવે આ ચાર્ટમાં જુઓ કે સૂર્યદેવ 5:50 સૂર્યોદયના સમયે હતા, એટલે 5:50 થઈ મૂકશો. 5:50 પછીના 2 કલાક 7:50, 7:50 થી 9:50, 9:50 થી 11:50, 11 થી 1:50, 1 થી 3:50, 3 થી 5:50, 5 થી 7:50. PM તમે સમજી લેજો, ઓર 5 બદલે સમજો કે 19 થી 21, તે પ્રમાણે સમજો કે 17 થી 21, 17 થી 19. ઓકે, આપણે 12 અવર્સમાં હું અત્યારે બોલી રહ્યો છું. PM પણ આપણે જતા રહે છે. 7:55 PM ટુ 9:55 PM, 9:50 PM ટુ 11:50 PM, 11:50 PM ટુ 1:50 AM, 1:50 ટુ 3:50 અને 3:50 ટુ 5:50. ફરી પાછા આવી ગયા 5:50 થી 7:50. હવે આ તો તમારે દરેક વ્યક્તિએ બનાવવાનું જ છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને તે મારા પ્રમાણે હું તરત જ તમારે રિમાઇન્ડ થઈ જશે કે તમારે કયો ભાવ જોવાનો છે તે. ઓકે, હવે તમે જો સૂર્ય વૃષભ રાશિમાં છે અને સમય કયો છે? સમય છે તે વ્યક્તિનો રાત્રે 10:42. 10:42 જુઓ તમે હવે ક્યાં છે? રાતના 10:42, રાતના 9 to 11 આવશે. ઓકે, 10:42 તો લખી દો અહીંયા સૂર્ય. અને સૂર્ય કઈ રાશિમાં છે? વૃષભ રાશિમાં. તો લખો 2, 3, 4, 5 અને 6. આ વ્યક્તિની પણ કન્યા લગ્ન થયું. સિમ્પલ છે, આ પ્રમાણે જ તમારે કરવાનું છે. આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. ક્લિયરલી શાંતિથી તમારે સમજવાનું છે. કોઈ રોકેટ સાયન્સ નથી આમણા માટે. એક્ઝેક્ટ 11 વાગે હોય તો કરો ને, 11 થી 1, 1 થી 3, એ પ્રમાણે જ થશે. ઓકે, આના પ્રમાણે કે એટલું બધું ચેન્જ નહીં આવી જાય. તમે જે કહો છો કે એક્ઝેક્ટ 11 વાગે હોય તો સૂર્ય એક્ઝેક્ટ 7 વાગે ઉગે છે? એક્ઝેક્ટ 6 વાગે ઉગે છે? નથી ઉગતો ને. અને બીજું, મધ્યપ્રદેશમાં એટલે કે ઉજ્જૈનમાં, અમદાવાદમાં, આપણું પંચાંગમાં લાસ્ટ સેશનમાં આપણે શું કરાવ્યું હતું? અમદાવાદના ટાઈમને આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું. કોઈ વ્યક્તિ પશ્ચિમ બંગાળમાં જન્મ થાય છે, કોઈનો દિલ્હીમાં થાય છે, કોઈનો ઓરિસ્સામાં જન્મ થાય છે. તો તે જે કોઈ પણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે તે જે જગ્યા પર તેનો જન્મ છે તેના આધારે જ થશે. સુરતમાં થોડા સમય પહેલાં થયું તો એની ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ બાદ પણ ભરૂચમાં, અમદાવાદમાં, ગોધરામાં, પંચમહાલમાં, બનાસકાંઠામાં એ પ્રમાણે થઈ શકે. તો તે પ્રમાણે તમારે સમજો. રાજકોટમાં, જૂનાગઢમાં કે અમરેલીમાં તે પ્રમાણે થઈ શકે. તો આ પ્રમાણે તમારે સમજવાનું છે. ઓકે, આ પ્રમાણે તમારે તેને સમજવાનું છે. હવે આપણે આગળ વધીએ. તો આ એક વ્યક્તિનો ક્વેશ્ચન હતો લાસ્ટ સેશનમાં કે કયા પ્રમાણે આપણે લગ્ન ચેક કરવાનું છે. તો દરેકને સમજાયું લગ્ન કઈ રીતે સમજવાનું છે, કે હજુ એક એક્ઝામ્પલ લેવું છે? જો તે લેવું હોય તો તે લે, નહીં તો બાકી આપણે આગળ થોડુંક વધીએ. ક્લિયર? વન મોર પ્લીઝ. આગળ. ઓકે, વન મોર. નેક્સ્ટ પેજ પર કોણ છે તે જોવાનું છે. વન એક્ઝામ્પલ. ઓકે, ચલો વન એક્ઝામ્પલ, વન મોર. હટાવી દીધું છે બધું. હવે તમારે જ આન્સર આપવાનો છે ચેટમાં. એક્ઝામ્પલ હું જ આપતો રહીશ તો પછી તમે કેટલી વાર કરશો? ઓકે, દરેક વ્યક્તિ પોતાની કોપીમાં લખશે. એક વ્યક્તિનો જન્મ રાત્રે 1 વાગે, નો 1 સેકન્ડ, આજે કઈ તારીખ થઈ છે? 20 તારીખ. 20/4/2010.
રાત્રે 1:45. રાત્રે 1:45. આ વ્યક્તિનું હા, અને તે મહિનામાં સૂર્ય મહારાજ વિરાજમાન છે મિથુન રાશિમાં. ફોર એક્ઝામ્પલ, હા, પછી એમને કહેજો કે સરે ખોટું સમજાવ્યું છે કે ચોથા મહિનામાં સૂર્યદેવ મિથુન રાશિમાં હોય. નથી હોતા સૂર્યદેવ મિથુન રાશિમાં ચોથા મહિનામાં. એ તમારે લાસ્ટ સેશન પ્રમાણે જોવાનું છે. અત્યારે મેષ રાશિમાં વિરાજમાન છે સૂર્ય મહારાજ. આ એક્ઝામ્પલ છે. ચલો શરૂઆત કરીએ. તમે લોકો કમેન્ટ કરતા રહેજો, હું બીજી સ્ક્રીન પર તમારા આન્સર જોઈ રહ્યો છું. ઓકે, આપ સૌ કમેન્ટ કરતા રહેજો. લગ્ન પહેલાં તે વ્યક્તિને આપણે ચંદ્રકુંડળી પ્રમાણે જો જોઈએ, સોરી, હા, પહેલાં આપણે શું સમજવું પડશે? ચલો, સૌથી પહેલાં શું આવશે? તે વ્યક્તિને 1:45 છે, ચંદ્ર રાશિ છે કુંભ રાશિ. ચંદ્ર રાશિ છે કુંભ રાશિ. ફરીથી રિપીટ કરું છું, 20/4/2010 રાત્રે 1:45 સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. ઓકે, સનરાઈઝ ટાઈમ, ગ્રેટ. સનરાઈઝ ટાઈમ સવારે 7:45. ના, 7:40. 7:40. 7:40. ઓકે, હવે શું જોઈશે? આપણને હવે કંઈ નહીં જોઈએ, બધી ડિટેલ મળી ગઈ છે આપણને. ઓકે, ઓકે, શું વાત છે, બધા કરવા માંડ્યા. સરસ. કન્યા લગ્ન, ઓહ, ખૂબ ફાસ્ટ દરેક વ્યક્તિ આન્સર પણ આપવા લાગ્યા છે. હવે ચાલો જોઈએ. ફરીથી કન્યા લગ્ન જ આવે છે કે આજે કન્યા લગ્નનો જ સમય છે એવું લાગી રહ્યું છે કે દરેકની કન્યા લગ્ન 3 એક્ઝામ્પલમાં આવ્યું છે. કોઈ પ્રી પ્લાન નથી. જે પણ મારા મોઢા પર આવે છે તે ટાઈમ હું તમને કહી દઉં છું. ઓકે, તો આપણે આગળ વધીએ. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્યોદયનો સમય 7:40 છે. ઓકે, તો 7:40 સૂર્ય આ રાશિમાં હશે. હવે આપણે જન્મ તે વ્યક્તિનો 1:45 છે, તો સિમ્પલ છે. 7:40 છે તો 7:40 થી 9:40, 9:40 થી 11:40, 11:40 થી 13:40, 13:40 થી 15:40, 15:40 થી 17:40, 17 થી 19:40, 19 થી 21:40, 21 થી 23:40, 23 થી 25:40 તો ના થાય, એટલે કે 19:40, 23 થી 25:40 માની લો. ચાલો, એટલે કે 23 થી 00:40, 00:40 થી 2:40, 2:40 થી 4:40, 4:40 થી 6:40. ઓકે, એ પ્રમાણે થશે. અને ત્યારબાદ 6:40 થી 8:40 એ પ્રમાણે આવી જશે. 7:40 થી 9:40 અહીંયા આવી જશે. 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 2, 2 થી 4, 4 થી 6, 11 થી 1, 1 થી 3, મારી પણ ભૂલ થઈ શકે છે, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3 અને 3 થી 5, 3 થી 5 અને એ પ્રમાણે અહીંયા 5 થી 7 આવી જશે એ પ્રમાણે. ઓકે, 3 થી 5, 5 થી 7, મારી એક ભૂલ થઈ રહી છે. 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3, 3 થી 5, 5 થી 7,
અને 7 થી 9. હવે જો તમારે ફર્સ્ટ સમજવું હોય તો હું ફરીથી એક વસ્તુ સમજાવું છું. સવારે 7 થી 9 આ જગ્યા પર હોય ને તો સાંજના 7 થી 9 આ જગ્યા પર જ આવશે. એટલે જો સાંજ પછીનો સમય હોય, ઓકે, સાંજ પછીનો સમય હોય તો તમારે બાય ડિફોલ્ટ 7 નંબરથી ગણવાનું ફટાફટ ચાલુ કરી દેવાનું. આ ભૂલ જે હું અત્યારે જે કરી રહ્યો હતો તે તમને આ સમજાવવા માટે જ કે તમારી આ પ્રમાણે ગણતરીમાં ભૂલ થઈ શકે છે. ઓકે, તો તમારે ફક્ત આ જ વસ્તુની કાળજી રાખવાની છે. હવે આ વ્યક્તિનો જન્મ થયો છે 7:40, 1 વાગે 7:40 સૂર્યોદય છે ને 1:45 જન્મ થયો છે. તો આપણે જોયું તો 11 થી 1:40 9મા સ્થાનમાં છે અને 1:40 થી 3:40 10મા સ્થાનમાં છે. 10મા સ્થાનમાં સૂર્યને મૂકો, સૂર્યદેવ છે મિથુન રાશિમાં અને મિથુન રાશિ છે 3 નંબર, 3, 4, 5 અને રાઈટ. જે કોઈએ પણ કન્યા લગ્નનો આન્સર લખ્યો છે તે તમામ લોકો સાચા છે. ઓકે, ગ્રેટ. આવડી ગયું કયા પ્રમાણે લગ્ન કાઢવાનું છે તે. આ પ્રમાણે દરેક વ્યક્તિનું લગ્ન એટલે કોઈ પણ વ્યક્તિને, હવે જો હું તમને કહું આવતીકાલથી તમારે શું કરવાનું છે, આપણે આજના સ્ટાર્ટિંગમાં સમજ્યાશું લગ્ન અને ચંદ્રનું સૌથી વધારે, ઓકે, સૂર્યનું 10% જેટલું કે 5% જેટલું હોય છે. તો કોઈ પણ વ્યક્તિ કે જે તમે તેને સમજવા માંગતા હોય તેને પૂછો કે તમારો જન્મનો સમય કયો છે, ફક્ત તે પૂછી લો અને જન્મ તારીખ પૂછી લો. તમારે કોઈ એપ્લિકેશન કે કશાની કંઈ જ જરૂર નહીં પડે. તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરીને આ પ્રમાણે તેનું લગ્ન સમજો. લગ્ન અને ચંદ્ર પ્રમાણે તે વ્યક્તિને તમે પૂરેપૂરું બહાર ડેટા તમારા સામે આવી જશે કે કયા પ્રમાણેના તે વ્યક્તિ છે. તો આ પ્રમાણે તમારે સમજવાનું હોય છે. ઓકે, આ પ્રમાણે તમારે દરેક વ્યક્તિએ તેને સમજવાનું છે. હવે આપણે થોડાક ફરીથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે આજનો જે ટોપિક છે તેના પર આપણે આગળ વધશું. હાઉ ટુ નો લગ્ન ફ્રોમ બર્થ ટાઈમ, એ તો આપણે આજના એમાં શીખી ગયા છે. હવે હાઉ ટુ નો ટુમોરો, તમારી આવતીકાલ કેવી રહેશે. પરફેક્ટ ટાઈમિંગ પણ આપણે છે, જે 40 મિનિટ હજુ ક્લાસમાં બાકી છે તેમાં સમજી જ આપણે જવાના છે. તમારી આવતીકાલ કેવી રહેશે તે હવે આપણે આજે સમજવાનું છે. આ શું છે? 9 તારા ચક્ર. 9 તારા ચક્ર છે. તો 1 2 3 4 5 થી લઈને 27 છે. તો આ 1 થી 27 જે લખ્યું છે 3 પેરમાં તે 27 નક્ષત્રો છે. તો દરેક વ્યક્તિ આ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 10 to 27 સુધી દરેક વ્યક્તિ લખી લો. ઓકે, આ પ્રમાણે દરેક વ્યક્તિ લખી લો પોતાની કોપીમાં 1 થી 27 સુધી. 1 થી 27 સુધી તમે લખી લો. હવે આપણે જો આગળ વધીએ તો અહીંયા કંઈક લખ્યું છે કે જન્મ, આ પણ દરેક વ્યક્તિ લખો. જન્મ, સંપદ, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક અને વધ પણ કહેવાય છે ને નિધન પણ કહેવાય છે, મિત્ર અને અતિમિત્ર. આપણે પ્રેડિક્શનનું સેકન્ડ સ્ટેપ ચડવા જઈ રહ્યા છે. જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, નિધક. નિધક લખશો, વધ ના લખશો, નિધક લખો. વધ એટલે તો પછી મૃત્યુ તુલ્ય થઈ જાય, મૃત્યુ થઈ જાય એમ એકચ્યુઅલમાં તેનો મતલબ મિનિંગ તે જ થાય છે. તો સાધક, નિધક, મિત્ર અને અતિમિત્ર. ઇંગ્લિશમાં નેમ લખેલા છે બર્થ, વેલ્થ, ડેન્જરસ, હિલિંગ, ઓબ્સ્ટેકલ્સ, એચિવમેન્ટ, ડેથ, ફ્રેન્ડ અને વેરી ગુડ ફ્રેન્ડ. આનાથી તમને ખૂબ સારી રીતે સમજાશે, પરંતુ આપણા શાસ્ત્રમાં આ વર્ડિંગ ક્યાંય લખેલા નથી. આ ફક્ત આ જે વર્ડ છે તેને આપણે પ્રેઝન્ટ કરી રહ્યા છે, તે પ્રમાણે આપણે સમજી રહ્યા છે. ઓકે, તો હવે આપણે જો આમાં આગળ વધીએ તો જન્મ, હવે આ જે છે તે આપણા 27 નક્ષત્રો છે. તમે આ જ્યારે પણ 3નું કોમ્બિનેશન જોશો તો ફર્સ્ટ 1, 10 અને 19 આ 3નો સરવાળો કરશો એટલે કે 9 + 1 1 આવશે, 1 + 0 1 આવશે. હવે 5, 14 અને 23 થઈએ તો 5મું નક્ષત્ર 14મું, તો 1 + 4 = 5, 3 + 2 = 5. એટલે આ પ્રમાણે એક 3 નક્ષત્રોની પેર બને છે. એટલે કે અશ્વિની 1 10 19, 2 11 20, 3 12 21, 4 13 22,
5 14 23, 6 15 24, 7 16 25, 8 17 26 અને 9 10 9 18 અને 27th. ઓકે, આ પ્રમાણે હોય છે, એટલે કે જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, નિધન, મિત્ર અને અતિમિત્ર. હવે આપણે એને વધારે ડિટેલમાં સમજીએ. જુઓ, આ નક્ષત્રો જે છે તે તમારી સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યા છે. નક્ષત્રોના આધારે એક વ્યક્તિ કહ્યું કે નક્ષત્ર ચેન્જ થાય તો શું આપણા પર અસર થાય છે, તેનો જ આમાં પણ આન્સર આ લાઈનમાં આમાં પણ તમને જાણવા મળશે. કયા પ્રમાણે? હવે માની લો કે 9 તારા ચક્ર આ જગ્યા પર બતાવે છે કે 1 થી 9. હવે માની લો કે તમારા પાસે કોઈ વ્યક્તિ, જેમ કે આપણા ગ્રુપમાંથી એક વ્યક્તિ છે, કે આપણા ઘરમાંથી એક વ્યક્તિ છે, તેનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો છે. જે સમયે તેનો જન્મ થયો તે સમયે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો, કોઈ પણ પદમાં હતા, એટલે કે 1 થી 4 ચરણમાં કોઈ પણ ચરણમાં હતા. તેને અત્યારે સાઈડ પર રાખો, પરંતુ અશ્વિની નક્ષત્રમાં હતા. અશ્વિની નક્ષત્રમાં તેનો જન્મ થયો એટલે તે નક્ષત્ર તે વ્યક્તિ માટે થઈ જશે જન્મ નક્ષત્ર. તેના પછીનું નક્ષત્ર એટલે કે ભરણી નક્ષત્ર તેના માટે થશે સંપત, કૃતિકા નક્ષત્ર થશે વિપત, રોહિણી નક્ષત્ર થશે ક્ષેમ, ત્યારબાદ મૃગશિરા નક્ષત્ર થશે પ્રત્યરી, આદ્રા નક્ષત્ર સાધક, પુનર્વસુ નક્ષત્ર થશે વધક એટલે કે નિધક, પુષ્ય નક્ષત્ર થશે મિત્ર અને આશ્લેષા નક્ષત્ર થશે અધિમિત્ર. ઓકે, આ તે વ્યક્તિ માટે થશે. હવે આ નક્ષત્રો તો પતી ગયા. હવે ચંદ્ર આવી જશે ફરીથી મઘા નક્ષત્રમાં. ચંદ્ર તો તેનું નક્ષત્ર ચેન્જ કરવાનો છે ને, તો આ વ્યક્તિ માટે પછી શું સમજવું? તો આ વ્યક્તિ માટે આપણે તો પેર બનાવેલી છે. અશ્વિનીની પેરમાં કોણ કોણ આવે છે? તો મઘા અને મૂળ. તો આ વ્યક્તિ માટે મઘા અને મૂળ પણ જન્મ નક્ષત્ર જ, એટલે જન્મ તારા જેવું જ ફળ આપશે. એટલે કે અશ્વિનીમાં ચંદ્રએ જે પ્રમાણે ફળ આપ્યું છે તે દિવસ ચંદ્ર જેટલા સમય સુધી મઘા અને મૂળ નક્ષત્રમાં રહેશે તે દિવસ તે વ્યક્તિ માટે, તે સમય તે વ્યક્તિ માટે જન્મ સમાન રહેશે, એટલે કે સારો રહેશે, ન્યુટ્રલ રહેશે. ત્યારબાદ ભણી, તમે ટર્બ્યુલન્સ આવી રહ્યું છે, મને સમજાય છે, મને દેખાયું છે કે ટર્બ્યુલન્સ તમને આવી રહ્યું છે, અને આપણે બોર્ડ પર આપણે શીખીશું. પહેલાં અત્યારે કોન્સેપ્ટ સમજી લો. ઓકે, ત્યારબાદ સંપત, તો ભરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વશાળા, કૃતિકા ઉત્તર ફાલ્ગુની ઉત્તરશાળા. ઓકે, તો હવે હું તમને સમજાવું. જસ્ટ અ સેકન્ડ. સૌથી પહેલા આવશે અશ્વિની નક્ષત્ર. અશ્વિની ભરણી કૃતિકા, રોહિણી મૃગશીર્ષ આદ્રા, પુનર્વસુ પુષ્ય આશ્લેષા. ઓકે, કેમ ટચમાં તકલીફ થઈ રહી છે? અશ્વિની ભરણી કૃતિકા, રોહિણી મૃગશીર્ષ આદ્રા, પુનર્વસુ પુષ્ય આશ્લેષા. ત્યારબાદ ફરીથી હવે સાયકલ 2 આવી રહી છે. મઘા પુફા ઉફા, હસ્ત ચિત્રા સ્વાતિ, વિશાખા અનુરાધા જ્યેષ્ઠા. એટલે કે મઘા પુફા ઉફા એટલે કે પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની, હસ્ત ચિત્રા સ્વાતિ, વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠા. ત્યારબાદ સાયકલ 3 આવશે. તો સાયકલ 3 શું કહે છે? મૂળ નક્ષત્ર, પૂર્વશાળા ઉત્તરશાળા, શ્રવણ ધનિષ્ઠા શતભિષા, પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ અને રેવતી. એટલે કે આપણે જો સાયકલ નંબર 3 પર જઈએ તો મૂળ નક્ષત્ર, પૂર્વશાળા નક્ષત્ર, ત્યારબાદ ઉત્તરશાળા નક્ષત્ર આવી ગયું. ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો શ્રવણ ધનિષ્ઠા અને શતભિષા, પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ અને રેવતી. તો આ પ્રમાણે 3 ની પેર બની જશે. ઓકે, આ પ્રમાણે 3 ની પેર બની જશે. આ પ્રમાણે 3 નક્ષત્રોની પેર બનશે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ લેતા હતા
તે પ્રમાણે સમજીએ કે જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, નિધક, મિત્ર અને અધિમિત્ર. હવે જે આપણા શાસ્ત્ર અનુસાર જે તિથિ કહેવામાં આવે છે તેનું આ જગ્યા પર આપણને જરૂર પડશે. કયા પ્રમાણે? ડિટેલમાં આપણે જઈશું, ધીરે ધીરે જઈશું. કયા પ્રમાણે આપણે જવાનું છે તે હું તમને સમજાવું છું. આજે સવારના 10 વાગ્યાથી આવતીકાલના સવારના 12 વાગ્યા સુધી ચંદ્રદેવ ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. ચંદ્રદેવ ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. ઓકે, હું કયા પ્રમાણે તમારી આવતીકાલ પ્રેડિક્ટ કરવાની છે તે સમજાવી રહ્યો છું. આજે સવારે 10 વાગ્યાથી આવતીકાલના બપોરના 12 વાગ્યા સુધી ચંદ્રદેવ ચિત્રા નક્ષત્રમાં રહેશે. તો હવે 27 નક્ષત્રના લોકો માટે, રાશિની વાત નથી કરતો હું, નક્ષત્રની વાત કરું છું. 27 નક્ષત્રના લોકો માટેનો આજના 10 થી આવતીકાલના 12 વાગ્યાનો સમય કેવો રહેશે તે આપણે પ્રેડિક્ટ કરીએ. તો ચંદ્ર આ નક્ષત્રમાં છે, તો જેનો પણ ચિત્રા નક્ષત્રમાં જન્મ થયો છે તેના માટે તો આજે જન્મ સંપત જે સાયકલ હતી, જે આપણે અશ્વિની નક્ષત્રના જન્મવાળા માટે કહ્યું હતું, તો ચિત્રા જન્મના નક્ષત્રવાળા વ્યક્તિ માટે ચિત્રા પાસે થઈ જશે જન્મ, તેની પછીનું નક્ષત્ર સંપત, તેની પછીનું વિપત, ત્યારબાદ ક્ષેમ, જ્યેષ્ઠા નક્ષત્ર પ્રત્યરી, ત્યારબાદ સાધક, નિધન, ત્યારબાદ મિત્ર અને અધિમિત્ર. ઓકે, સાધક, જસ્ટ સેકન્ડ, આપણે એક નક્ષત્રની લાઈન રહી ગઈ છે. ઓકે, પ્રત્યરી, સાધક, નિધક, મિત્ર અને અધિમિત્ર. ઓકે, આ પ્રમાણે તેના માટે રહેશે. આ તમે ફોર્મેશન કરતા શીખી ગયા. તમારું જે નક્ષત્ર છે તે જુઓ. ઓકે, તેના માટે પહેલાં આને સમજો કે ચંદ્ર કોઈ એક, અત્યારે આપણે જે પ્રમાણે કન્યા લગ્નની કુંડળી બને તો કોઈ એક બાળક છે તેનો જન્મ થયો છે કોઈ પણ સમય દરમિયાન, કોઈ પણ વર્ષમાં. ઓકે, તેને આજે જોબ પર જવું છે અને તે ચિત્રા નક્ષત્રનો છે, તો તેના માટે આજનું નક્ષત્ર જે 9 તારા ચક્ર છે અને તારા ચક્ર કહેવાય છે, તો તે તારા ચક્ર પ્રમાણે તેનો આજનો દિવસ જન્મ નક્ષત્ર સમાન ફળ આપશે. તો આજનો દિવસ એટલે કે 10 વાગ્યા, આજના સવારના 10 વાગ્યાથી આવતીકાલના બપોરના 12 વાગ્યા સુધી જન્મ નક્ષત્ર સમાન તે ફળ આપશે. આ શું છે તે પણ હું તમને સમજાવું છું. પહેલાં કોન્સેપ્ટને સમજો, ત્યારબાદ આવતીકાલના 12 વાગ્યાથી ચંદ્રદેવ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. એમ તો અઢી દિવસ સુધી રહેશે, પરંતુ આવતીકાલના 12 વાગ્યે 2.5 દિવસ જે છે તે બદલાઈ રહ્યા છે રાશિના, અને નક્ષત્રના પણ તેના એકોર્ડિંગલી બદલાઈ રહ્યા છે. તો ચંદ્ર નક્ષત્ર બદલી રહ્યા છે આવતીકાલે બપોરે 12 વાગે અને આવી રહ્યા છે સ્વાતિ નક્ષત્રમાં. તો તે સ્વાતિ નક્ષત્રમાં પણ જેનો જન્મ થયો છે તેના માટે તે જન્મ નક્ષત્ર થશે, પરંતુ ચિત્રા માટે તો સેકન્ડ નંબર પર આવ્યું. તો સેકન્ડ નંબરનું કયું છે? સંપત. તો તેના માટે સંપત બનશે. ત્યારબાદ ત્રીજા દિવસે ચંદ્રદેવ આવી રહ્યા છે વિશાખા નક્ષત્રમાં. તો વિશાખા નક્ષત્ર માટે તે દિવસ બની જશે જન્મ સમાન, એટલે કે તેના માટે આ જન્મ થશે. પણ સ્વાતિ નક્ષત્ર માટે બીજો દિવસ થયો તો તેના માટે સંપત, જન્મ પછી શું આવે છે? સંપત. તો આ વ્યક્તિ માટે તે સંપત થઈ જશે. હવે ચિત્રાથી ત્રીજું છે તો જન્મ, સંપત અને વિપત. ચિત્રા નક્ષત્રના જાતકો માટે આ દિવસ જે છે તે વિપત સમાન ફળ આપશે. ત્યારબાદ અનુરાધા, તો ચિત્રા નક્ષત્રવાળા જાતકો માટે અનુરાધા જે છે તે ક્ષેમ તારા આધારે ફળ આપશે. જ્યેષ્ઠાની વાત કરીએ તો ચિત્રા નક્ષત્રના જાતકો માટે જ્યેષ્ઠામાં જ્યારે પણ ચંદ્ર આવશે તો તે પ્રત્યરી તારા પ્રમાણે ફળ આપશે. ત્યારબાદ ફરીથી ચંદ્રદેવ, હવે આ સાયકલ પતાવીને ચંદ્રદેવ આવી ગયા છે મૂળ નક્ષત્રમાં. તો ચિત્રા નક્ષત્રના જાતકો માટે મૂળ નક્ષત્ર થાય છે સાધક. તો તે સાધક તારા અનુસાર તેને ફળ આપશે. સાયકલ ભલે ચેન્જ થાય, પરંતુ તમારે આ એક 3ની પેર રાખવાની છે. કોઈ પણ
સાયકલમાં આવે, પરંતુ તે પેનની સામે જોયો કે સાધક છે, મિત્ર છે, અધિમિત્ર છે, કયું છે તે પ્રમાણે તમારે જોવાનું છે. ઓકે, અત્યાર સુધીનું દરેકનું ક્લિયર છે? અત્યાર સુધીનું દરેકને ક્લિયર થઈ રહ્યું છે કે બાઉન્સ થઈ રહ્યું છે? એક વ્યક્તિને ક્લિયર છે, કેટલાક લોકોને બાઉન્સ થઈ રહ્યું છે. બાઉન્સ, વેરી ગુડ. ક્લિયરલી આન્સર આપી દો તો ઘણું સારું છે. ક્લિયર છે, ઓકે, બાઉન્સ છે. ફરીથી હું કહી રહ્યો છું, થોડું ફોકસ રાખવું જરૂરી છે, કારણ કે આવતીકાલ પ્રેડિક્ટ કરવાની છે, કે નાની વસ્તુ નથી. આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે તે. ચલો, તેના માટે આપણે બીજી મેથડનો ઉપયોગ કરીએ છીએ. જસ્ટ સેકન્ડ, આપણે બીજી મેથડથી સમજીએ. જન્મ શું છે? જન્મ એટલે કે બર્થ. ત્યારબાદ સંપદ, જ્યારે પણ ચિત્રા નક્ષત્રના જે જાતકની આપણે વાત કરી રહ્યા હતા, ચિત્રા બાદ તે આવે છે કે વિશાખા નક્ષત્રમાં. ઓકે, તો તે તેના માટે સંપદ થઈ જશે, કે તે વેલ્થ અપાવનારો તે સમય તેના માટે રહેશે. હવે આ પ્રમાણે એક્ઝામ્પલથી સમજાશો તમને કે સમજાશે. તે સમય વેલ્થ અપાવનારો હશે. તે જે સમય જે મેં તમને કહ્યું હતું કે 12 વાગ્યાથી બીજા દિવસના 10 વાગ્યા સુધી, ત્રીજા દિવસના 10 વાગ્યા સુધીનો સમય. ત્યારબાદ પછીની જ્યારે ચંદ્ર ત્રીજા નક્ષત્રમાં જશે, ત્રીજા જ નક્ષત્રની વાત કરી રહ્યો છું, આ એકદમ ફર્મ રહેશે, આમાં કોઈ ચેન્જ નહીં કે પ્લસ માઇનસ. તમારા જન્મ નક્ષત્રથી જ્યારે પણ ચંદ્ર બીજા નક્ષત્રમાં જશે, સેકન્ડ નંબરના જન્મ નક્ષત્રમાં જશે, તો તે વેલ્થ અપાવનારો હશે. તે તમારા માટે સંપત એટલે કે સંપત્તિ અપાવનારો, વેલ્થ અપાવનારો, તમારું ગેઇન કરાવનારો સમય હશે. ત્યારબાદ થર્ડ નક્ષત્ર ડેન્જર, આપણે તેને વિપત કહીએ છીએ. જન્મ સંપત વિપત, વિપત કહીએ છીએ એટલે કે અહીંયા રેડ હશે, જો હા રેડ છે, તો તે ડેન્જરસ હશે. તે સમય, તે દિવસે કાળજી રાખી લેવાની. એક્સિડન્ટ પણ થઈ શકે છે, બોસથી થોડુંક સાંભળવું પણ પડી શકે છે, જે કાર્ય હાથમાં લીધું છે તે કાર્ય ના પણ થઈ શકે છે. ત્રીજું હીલિંગ એટલે કે હીલ કરવાવાળું ક્ષેમ. તમે જે કાર્ય કરશો તેનું તમે હીલિંગ કરી રહ્યા છો, તે પ્રમાણે ગ્રોથ તમને તેમાં જોવા મળશે. ત્યારબાદ આવે છે ઓબ્સ્ટેકલ્સ. તેની પછીનું નક્ષત્ર એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. તમારા જન્મ નક્ષત્રથી જ્યારે પણ ચંદ્ર 5મા નક્ષત્રમાં આવશે, તો તે તમારા માટે પ્રત્યરી સમાન, તમારા માટે ઓબ્સ્ટેકલ્સ ઊભા કરાવનારો જ દિવસ હશે. તમે જોઈ લેજો. હવે ત્યારબાદ એચિવમેન્ટ, છઠ્ઠા નક્ષત્રમાં જ્યારે પણ થશે, તો તે સાધક સમાન હશે, એટલે કે તે તમને એચિવમેન્ટ અપાવી શકે છે. ત્યારબાદ પછીનો જે આવશે ફરીથી, તો તે ડેથ સમાન હશે. ડેથ એટલે કે મૃત્યુ તુલ્ય કષ્ટ તમને આપી શકે છે, કે તમે ખૂબ મહેનત કરી, એચિવમેન્ટ પણ હાંસલ કરી, ત્યારબાદ ખુશી બાદ ગમનું માહોલ આવી ગયું, તો તે પ્રમાણે તે 7th નક્ષત્રમાં જ્યારે પણ આવશે, તે વધ સમાન હશે, નિધન સમાન હશે. ત્યારબાદ 7મા પછી 8મા નક્ષત્રમાં જ્યારે પણ જશે ચંદ્રદેવ, તો તે ફ્રેન્ડ સમાન એટલે કે તમારો મિત્ર કોઈ હોય, તે તમને કેવું, તમારે તેના સાથે વાત કરશો તો ખૂબ સારું લાગશે તમને, તે તમને સોલ્યુશન કામમાં મદદ કરશે. તો આ નક્ષત્ર એટલે કે 8મા દિવસે જે નક્ષત્ર હશે, કે 8મું નક્ષત્રમાં જ્યારે પણ ચંદ્રદેવ જશે, તો તે દિવસ તમને ફ્રેન્ડ સમાન, મિત્ર સમાન તમને રિઝલ્ટ આપી શકે છે. તેના પછી વેરી ગુડ ફ્રેન્ડ એટલે કે 9મું નક્ષત્ર જે છે, તે તમને અતિ મિત્ર એટલે કે ફોન કરો, અરે ભાઈ તું આવી જાય, તકલીફ થઈ ગઈ છે, તે વ્યક્તિ હા ઉપર હું હમણાં 2 મિનિટમાં આવું છું, તો તે દિવસ ખૂબ સારો તમારા માટે માનવામાં આવશે. જન્મના દિવસે આપણે ખુશ નથી થતા, પરંતુ આપણા ફેમિલી મેમ્બર્સ ખુશ થાય છે, એટલે જન્મ નક્ષત્રને ન્યુટ્રલ નોર્મલ રિઝલ્ટ આપી શકે છે. સંપદ નક્ષત્ર ખૂબ સારું આપે છે. હવે જુઓ, બર્થ થયો, વેલ્થ આવી, ત્યારબાદ તમે થોડા કેરલેસ થઈ ગયા, એટલે થોડુંક ડેન્જર તમારા પર આવી ગયું. ત્યારબાદ તમે સમજ્યા કે હા થોડુંક તકલીફ તો છે, એટલે તમે હીલ કરવાનું સ્ટાર્ટ કર્યું. હીલ કરશો તો જીવનમાં સ્ટ્રગલ્સ ચાલુ થયા, સ્ટ્રગલ ચાલુ થશે, સ્ટ્રગલના અંતે તમને મળશે એચિવમેન્ટ થશે, એટલે તમે થોડુંક તમારા અહમમાં વધારો થઈ જશે. દરેક વ્યક્તિમાં થતો જ છે, કોઈ વ્યક્તિ નથી હોતો કે તેના અહમમાં વધારો ના થાય, ડાઉન ટુ અર્થ હોય છતાં પણ તેના અહમમાં વધારો થાય છે. તો એચિવમેન્ટ આવ્યું એટલે તેના માટે પછી મૃત્યુ તુલ્ય આવ્યું, એટલે કે તે વ્યક્તિ કેરલેસ થઈ ગયો. તો પછી એક દિવસ એવું થયું કે હા યાર મૃત્યુ તુલ્ય ટાઈપ, એ દિવસ મતલબ કે મૃત્યુ તુલ્ય ઇન ધ સેન્સ થોડુંક કાળજી તે ચૂકી ગયેલી, સાવધાની હતી, દુર્ઘટના ઘટી. ત્યારબાદ ડેથ પછી તમે જે કોઈ શુભ ચિંતક હશે તેના પાસે જશો, તે મિત્ર તારા થઈ.
ઓકે, ફ્રેન્ડ તારા એટલે કે મિત્ર નક્ષત્રમાં જશો તો તે દિવસ એટલે કે તે તારા નક્ષત્ર તમારા માટે મિત્ર સમાન હશે. અને ત્યારબાદ તે વ્યક્તિ શુભચિંતક થોડી મદદ કરશે એટલે તમે કહેશો કે ના, મારો ખાસ મિત્ર મને વધારે મદદ કરશે. તો આ પ્રમાણે તમે તમારી તારાઓને સમજવાનું છે. આ તમને સમજાવ્યું તારા વિશે. હવે તમને તેના એક્ઝામ્પલથી ક્લિયરલી સમજાઈ જશે કે કયા પ્રમાણે આ તમામ તારા હોય છે. સમજ્યા? જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, નિધક, મિત્ર અને અધિમિત્ર. હવે આપણે વ્હાઇટ બોર્ડ પર આને સમજીએ. હવે આપણે આ વસ્તુને વ્હાઇટ બોર્ડ પર સમજીએ. તો કોઈ વ્યક્તિનો જન્મ મઘા નક્ષત્રમાં થયો છે તો તેના માટે મઘા નક્ષત્રના કોઈ પણ વ્યક્તિ માટે જ્યારે પણ ચંદ્ર મઘા નક્ષત્રમાં હશે તો તે જન્મ સમાન ફળ આપશે. પૂર્વ ફાલ્ગુનીમાં જ્યારે જશે ત્યારે તે સમય તેના માટે વેલ્થ ક્રિએશનનો હશે, સંપત સમાન ફળ આપશે. ઉત્તર ફાલ્ગુનીમાં આવશે ત્યારે તેના માટે તે વિપત સમાન ફળ આપશે. હસ્ત નક્ષત્રમાં જશે તો તે ક્ષેમ એટલે કે તેના માટે એચિવમેન્ટ કે તેને ઓબ્સ્ટેકલ્સ જે કંઈ પણ આવતા હશે તેમાંથી તેને ઓબ્સ્ટેકલ દૂર થાય તે પ્રમાણે રહેશે. પ્રત્યરી એટલે કે ઓબ્સ્ટેકલ્સ જીવનમાં આવશે. ત્યારબાદ જ્યારે તે સ્વાતિ નક્ષત્રમાં આવશે ત્યારે તે સાધન સમાન હશે. એટલે કે સાધન એટલે કે તે એચિવમેન્ટ તેના જીવનમાં પ્રાપ્ત કરી શકશે. ત્યારબાદ નિધન એટલે કે વિશાખા નક્ષત્રમાં આવશે તો નિધન એટલે કે મૃત્યુ તુલ્ય કષ્ટ આપનારું જે નક્ષત્ર હતું તે તેના માટે રહેશે. ત્યારબાદ મિત્ર અને અધિમિત્ર. હવે તમારે દરેક વ્યક્તિએ શું કરવાનું છે? પોતાનું જન્મ નક્ષત્ર લખી લો. પોતાનું જન્મ નક્ષત્ર દરેક વ્યક્તિ લખી લેવાનું છે. ઓકે, પોતાનું જન્મ નક્ષત્ર દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાનમાં રાખવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ, હું માનું છું કે મારું જન્મ નક્ષત્ર કૃતિકા જન્મ નક્ષત્ર છે. હું માનું છું કે મારું જન્મ નક્ષત્ર કૃતિકા જન્મ નક્ષત્ર છે. તો મારે આખા મહિનાનો ચાર્ટ દરેક વ્યક્તિ એક જ સાથે બનાવી દેવાનો છે. મારું જન્મ નક્ષત્ર કૃતિકા નક્ષત્ર છે. હવે તેને એકોર્ડિંગલી હું કયા પ્રમાણે બનાવીશ? તો કૃતિકા. વેટ, આપણે ક્લિયર કરી દઈએ. ઓકે, મારું જન્મ નક્ષત્ર કૃતિકા જન્મ નક્ષત્ર છે. તો હું કૃતિકાના સામે લખી દઈશ જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, નિધક, મિત્ર અને અધિમિત્ર. હવે મારે ઓકે આ પ્રમાણે મેં લખી દીધું છે. આ એક્ઝામ્પલ જ દરેક વ્યક્તિ લખવાનો છે. ઓકે, ક્લિયર? આ પ્રમાણે લખી દીધું. તમારે પણ મેં જે પ્રમાણે કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરી છે જન્મ, સંપત, વિપતની, તે પ્રમાણે તમારે પણ તમારા નક્ષત્રથી શરૂઆત કરવાની રહેશે. ઓકે, હવે તમારે એક જ દિવસમાં વિધિન 10 મિનિટ તમે સમજી જશો કે કયા નક્ષત્રમાં તમારે તમારા મૃત્યુ સુધી કાળજી રાખવાની છે. તમે તમારા મૃત્યુ સુધી કયા જન્મ નક્ષત્રોમાં કાળજી રાખવાની છે. સિમ્પલ છે. તો મારા માટે જન્મ એટલે કે કૃતિકા, ઉત્તર ફાલ્ગુની અને ઉત્તર શાળા તે મારા માટે જન્મ સમાન છે એટલે મારા માટે તે ન્યુટ્રલ રહેશે. ઓકે, ત્યારબાદ સંપત એટલે કે વેલ્થ ક્રિએશન. તો જ્યારે પણ ચંદ્રદેવ રોહિણી, હસ્ત કે શ્રવણ નક્ષત્રમાં આવશે તો તે સમય મારા માટે વેલ્થ ક્રિએશનનો હશે. તે દિવસ કોઈ પણ કંઈ પણ તકલીફ હોય, હું જે કંઈ પણ કાર્ય કરીશ તેમાં મને સક્સેસ મળશે. ત્યારબાદ વિપત નક્ષત્ર આવી ગયું. તો મારા માટે વિપત નક્ષત્રો કયા કયા છે? તો મૃગશિરા, ચિત્રા અને ધનિષ્ઠા. તો મારે આ 3 નક્ષત્રમાં જ્યારે પણ ચંદ્રદેવ ગોચર કરી રહ્યા હશે મારે કોઈ નવું કાર્ય નથી કરવાનું. કોઈ ઇન્ટરવ્યૂ હોય તો તેને પોસ્ટપોન કરવાનું છે, કે ઘરનું ખાતમુહૂર્ત, કે નવા શેરની ખરીદી કરવી, કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું, કંઈ પણ મારે આ સમય દરમિયાન નથી કરવાનું. સમજાય છે હું શું કહી રહ્યો છું? સમજાય છે બધાને? આ પ્રમાણે ધીરે ધીરે સમજાશે. ઓકે, હવે આગળ ક્ષેમ કે જેને આપણે શુભ માનીએ છીએ. તો ફરીથી આપણે બ્લુ લાઈન ધારો કે કરી લઈએ.
તો સેમ નક્ષત્રમાં જ્યારે પણ મારું આવશે એટલે કે મૃગશિરા, ત્યારબાદ આશ્લેષા, આદ્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને શતભિષા નક્ષત્ર, જ્યારે પણ મારા પાસે કોઈ વ્યક્તિ આવશે કે મારું જ જો આ ત્રણ નક્ષત્રમાંથી કોઈ હશે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ તમારા પાસે આવ્યું છે ને કહેશે કે મારા માટે કયો દિવસ સારો છે, તો એક મહિનાના એક સાથે જો સારા દિવસ આપો તો આ પ્રમાણે તમે આપી શકો છો કે ભાઈ ક્ષેમ તારાતરી આવી રહી છે તો આજના સ્વાતિ અને શતભિષા નક્ષત્ર છે, આ દિવસે કાર્યની શરૂઆત કરો, તમારા માટે સારા રહેશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રત્યેની, જે આપણા માટે નથી સારું, જે ઓબ્સ્ટેકલ્સ આપણા જીવનમાં આવી શકે છે. ઓકે, તો પુનર્વસુ, વિશાખા અને પૂર્વ ભાદ્રપદ, આ ત્રણ નક્ષત્ર મારા માટે નથી સારા. તો આખા મહિનામાં આ ત્રણ નક્ષત્ર કયા દિવસે આવે છે તે હું ફક્ત કાળજી રાખી લઈશ અને કોઈ નવું કઈ પણ કાર્ય કરવાનું લેવાનું નથી. જો કોઈ મારા સાથે લડવા આવશે, બોસ મને કે ખરાબ કહેશે કે મારા બિઝનેસ પાર્ટનર સાથે, મારી પત્ની સાથે, મારા ફેમિલીમાં કોઈના પણ સાથે મને જો કોઈ તકલીફ થશે તો હું તેમાં નથી પડવાનો, હું તો દૂર રહીશ તે દિવસ માટે કે એક દિવસ માટે હું તો ચૂપ રહેવાનું છું. આ પ્રમાણે તમારે સમજવાનું છે. ઓકે, ત્યારબાદ આવે છે સાધકતા. સાધક એટલે કે એચિવમેન્ટ. આ તમને એચિવમેન્ટ અપાવનારું હશે. તો ફરીથી એચિવમેન્ટ ની વાત આવે છે તો આપણે તેને ડુ લાઈન કરી દઈએ. તો જ્યારે પણ પુષ્ય નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આપે તો તે ફરીથી તે નક્ષત્રો મારા માટે સારા છે, મને એચિવમેન્ટ અપાવે એવા છે. તો આ દિવસોમાં હું કંઈક ને કંઈક નવું કાર્ય કરીશ, જે મનમાં વિચાર કર્યો છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ ફરીથી આવે છે નિધન નક્ષત્ર. તો એટલે કે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી. તો આ ત્રણ નક્ષત્રો જ્યારે પણ ગોચર હશે, જે કોઈ પણ દિવસે આવતા હશે તે દિવસે હું કોઈ નવું શુભ કાર્ય નહીં કરું, કારણ કે તે મને મદદરૂપ નહીં થાય. અને ત્યારબાદ આવે છે મિત્ર તારા. તો મિત્ર તારા એટલે કઈ, ફરીથી અહીંયા પૂર્ણ થયું. પૂર્ણ થઈને ફરીથી તે આપણે રોહિણી કૃતિકાની શરૂઆત કરી એટલે કે આ સાલ બધી ગઈ. આશ્લેષા બાદ તે આવશે મઘા નક્ષત્રમાં. પરંતુ મઘા એટલે કે આપણે ત્રણ લેવાનું છે કે જ્યારે પણ મારો જન્મ કૃતિકા નક્ષત્રમાં થયો છે તો અશ્વિની, મઘા અને મૂળ, આ ત્રણ નક્ષત્રો મારા માટે મિત્ર સમાન છે. તો આ ત્રણ દિવસોમાં પણ હું શુભ કાર્ય કરીશ, સારા કામ હું કરીશ. ત્યારબાદ અધિમિત્ર. અધિમિત્ર એટલે કે આ દિવસે કરવામાં આવેલું કાર્ય તમારું નિષ્ફળ જાય જ નહીં. જ્યોતિષ શાસ્ત્રથી તમને કહે છે, હા તમે 14 અમાસ હોય કે એવો કોઈ ખરાબ દિવસ પકડશો તો તમારી પ્રોબેબિલિટી ચેન્જ થઈ શકે છે, ગ્રહો પણ હોય છે, પરંતુ ગ્રહો કરતા પણ ડિટેલમાં નક્ષત્ર તારા વધારે અસર કરતો છે. તો તમે ભરણી નક્ષત્ર, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને પૂર્વ શળા નક્ષત્ર, જો કૃતિકા નક્ષત્રનો વ્યક્તિ ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વ શળા આ ત્રણ નક્ષત્રમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તે અધિમિત્ર એટલે કે 110% જેવું તેને રિઝલ્ટ મળશે અને મળશે. તો આ પ્રમાણે બસ તમારે તમારું જન્મ નક્ષત્ર જોવાનું છે. 27 નક્ષત્રને મૂકો, આ પ્રમાણે તેને સેટ કરો અને તમારો આવતીકાલનો દિવસ નહીં, આવતા એક મહિનાના દરરોજના દિવસો તમારા કેવા જવાના છે તે તમે ખૂબ સારી રીતે સમજી શકશો. ક્લિયર? ક્લિયર છે દરેકને કે કયા પ્રમાણે પોતાનું આવતીકાલને પ્રેડિક્ટ આપણે કરવાનું છે તે? 27 નક્ષત્રો વાળો, પણ શું વાળું? મને મેસેજ નથી વાંચ્યો પ્રોપરલી એટલા માટે. ઓકે, ક્લિયર. તો કોણ મને સમજાવશે અનમ્યુટ થઈને? કોઈ અનમ્યુટ થવા તૈયાર છે? થમ્સ અપ કરો. રૂબિયાને મજબૂત કરો, કોન્ફિડન્સ લાવો. ઓકે, યશપાલજી કહે છે કે હું અનમ્યુટ. ઓકે યશપાલજી, તમે અનમ્યુટ થઈ શકો છો. હા, તમારું જન્મ નક્ષત્ર કયું છે? અનુરાધા. અનુરાધા. કે અનુરાધા ક્યાં રહી ગયું? વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા.
હવે મને તમે કહો, અનુરાધા નક્ષત્ર યશપાલભાઈ નું છે. તમે તમારી જન્મપત્ર તમારા નક્ષત્ર અનુસાર શ્રવણ નક્ષત્ર તમારા માટે શું થશે? ટુ ધ પોઈન્ટ આન્સર. બીજા લોકો પણ ચેટમાં લખે. શ્રવણ નક્ષત્ર અનુરાધા જન્મ નક્ષત્રમાં જન્મનાર વ્યક્તિ માટે તમારા માટે શું રહેશે? નિધક. તમે આન્સર આપો. શ્રવણ નક્ષત્ર તમારા માટે શું હશે? નિધક હશે. સોરી, પ્લીઝ રિપીટ. નિધક. નિધક. વિપત. ચાલો ગણીએ, આપણે ગણી જન્મ, સંપત, વિપત, કેમ, પ્રત્યયની, ત્યારબાદ શું આવે છે? સાધક. તો નિધક ક્યાંથી થયું? અનમ્યુટ કરો. તમે તો નિધક બોલતા હતા. કયું કઈ તારા ચક્રની વચ્ચે તમે ખાઈ ગયા? ક્લિયર છે. જો અશ્વિન અનુરાધા નક્ષત્રમાં જન્મ છે. જન્મ, સંપત, વિપત, કેમ, પ્રત્યયની, સાધક, નિધક. તો સાધક આવ્યું ને શ્રવણ નક્ષત્ર, એટલે કે શ્રવણ, હસ્ત, રોહિણી ત્રણે ત્રણ તેમના માટે સાધક છે. તેમની એચિવમેન્ટ અપાવવા વાળા છે. હવે તમારે ફક્ત પંચાંગ ઉઠાવવાનું છે. જોઈ લો કે આ મહિનામાં, એટલે કે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં કે આવતા મે મહિનાના એન્ડ સુધીમાં રોહિણી, હસ્ત અને શ્રવણ ક્યારે આવે છે તે તમારા માટે બેનિફિશિયલ રહેશે. ક્લિયર? બીજું કોઈ અનમ્યુટ થવું છે? હા, ગૌતમભાઈ પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. Yes, okay. જણાવો તમારું નક્ષત્ર કયું છે? સપ્તભિષક. હા, સપ્તભિષક. જસ્ટ અ Hello. સેકન્ડ. No. એક સેકન્ડ. હા, Okay. ઓકે. કયું છે તમારું જન્મ નક્ષત્ર? સપ્તભિષક. સતબિશા નક્ષત્ર. હવે તમે મને કહો કે તમારું અતિ મિત્ર નક્ષત્ર કયું થશે? સતબિશા નક્ષત્ર આ વ્યક્તિનું જન્મ નક્ષત્ર છે. શું થશે? ધનિષ્ઠા. હમ ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર. ઓકે, પરફેક્ટ આન્સર. ક્લિયર છે કોન્સેપ્ટ. સતબિશાને જન્મ બનાવો. જન્મ, સંપત, વિપત, પ્રેમ, પ્રત્યયની, સાધક, નિધક, મિત્ર, અધિમિત્ર. ફરીથી આન્સર આપો. તમારા માટે રોહિણી નક્ષત્ર શું થશે? કયું? આપના માટે રોહિણી નક્ષત્ર શું થશે? મિત્ર. તમારો અવાજ નથી આવી રહ્યો. અનમ્યુટ કરો. મિત્ર. મિત્ર. ઓકે, મિત્ર થશે. પરફેક્ટ છે. જે કોઈ પણ બીજા લોકો આન્સર આપી રહ્યા છે પરફેક્ટ છે. કોન્સેપ્ટ ક્લિયર થયો દરેકને? આ પ્રમાણે સેશન પૂર્ણ થાય એટલે દરેક વ્યક્તિ બેસી જાઓ. તમારા પાસે હવે આન્સર આપવાનું ક્લિયર કટ એ છે કે તમારો કયો સમય, કયો દિવસ સારો રહેશે અને કયો દિવસ ખરાબ રહેશે. ઓકે, તો આજના માટે આટલું બહુ છે કે હજુ આગળ વધવું છે? ઓકે,
આજના માટે આપણું ડન, કારણ કે ઘણું બધું આજે શીખ્યા છે. ફરીથી બીજી એક કુંડલી તમને આપવામાં આવશે. તે કુંડલીના આધારે તમારે ફરીથી સૂર્ય ચંદ્ર અને લગ્ન, ઓનલી સૂર્ય ચંદ્ર અને લગ્ન, એ ત્રણનું જ તમારે ફક્ત ને ફક્ત તે ત્રણના આધારે પ્રેડિક્શન કરવાનું છે. અને કહેવાનું છે કે આ વ્યક્તિ શું હોઈ શકે છે. એક ટ્વિસ્ટ છે તે તમારે કહેવાનું રહેશે. ઓકે, તો આજના સેશનનો આપણે એન્ડ કરીએ છીએ. જે કોઈ પણ તમારે ક્વેશ્ચન હોય, નોટ્સ હોય, તે તમે ગ્રુપમાં એડ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આજ પ્રમાણે જે શરૂઆત કરી છે આજે, તે પ્રમાણે તેની શરૂઆત કરશું. તો આપ સૌનામાં રહેલા શિવ તત્વને મારા વંદન. આજનું સેશન ખૂબ સારું રહ્યું ને આપ હજુ પણ વધારે જ્યોતિષશાસ્ત્રમાં આગળ વધો તેવી જ આશા. આજે રજા લઉં છું. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.